છે એવી પ્રતીતિ કોને વર્તતી હતી કે આ બધી જ ક્રિયા થઈ રહી છે, કોઈ પૂછી રહ્યું છે, કોઈ જવાબ આવી રહ્યું છે, કંઈક સમજાઈ રહ્યું છે, પણ અંદરમાં એક જોનાર જાણનાર ચૈતન્ય વસ્તુ સદાકાળ વિદ્યમાન છે, જે બોલતી પણ નથી, સાંભળતી પણ નથી, હાલતી પણ નથી, ચાલતી પણ નથી, વિકલ્પ પણ નથી, કાંઈ પણ નથી, માત્ર એક શુદ્ધ ચૈતન્ય રૂપે સદાકાળ વિદ્યમાન છે, જે પોતે છે, જે હું છું. એવી અંતરંગ પ્રતીતિ કોને વર્તતી હતી, એવી અંતરંગ સ્મૃતિ કોને વર્તતી હતી? બાત ઊંચો કરો, એને પાસ કરી દઉં પહેલાં. થોડી ક્ષણો પણ વર્તતી હોય તો એ ઘણું બધું લાભનું કારણ છે. એવી અંતરંગ સ્મૃતિ પ્રીતિ પ્રતીતિ કરતા શીખી જશો તો વિતરાગનો માર્ગ પ્રાપ્ત થશે, અન્યથા કંઈ નહીં. અન્યથા વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન पर्यो, अब क्यों न विचारत है मन से कछु और रहा वन साधन से, बिन सदगुरु कोई न भेद लहे मुख आगल है कह बात कहे, करुणा हम पावत है तुम की वह बात रही सुगुरु गम की, पल में प्रगटे मुख आगल से जब सदगुरु चरण सुप्रेम बसे, तन से मन से धन से सब से गुरुदेव की आन स्वात न बसे, तब कारज सिद्ध बने अपनो रस अमृत पावही प्रेम गणो. એ જ ગુરુ કૃપા છે, એ જ ગુરુ દક્ષિણા છે, એ જ ગુરુ આશીષ છે કે આવી અંતરંગ સ્મૃતિ પ્રીતિ પ્રતીતિ જેને અંતરમાં પ્રગટી જાય છે. ગુરુ શું આપતા હશે? શું આપતા હશે ગુરુ? બોલો, કોઈનો હાથ ઊંચો છે તો ધન્યવાદ આપું છું. એવી અંતરંગ પ્રતીતિ કોને હતી? એવી અંતરંગ સ્મૃતિ કોને વચ્ચે વચ્ચે થતી રહેતી હતી કે અંદરમાં કોઈક જુદી વસ્તુ જોનાર જાણનાર ચૈતન્ય રૂપે આ ક્રિયામાં પણ હાજર છે, હરેક ક્ષણે એ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદા. કઈ ક્ષણે પોતાની ચૈતન્ય વસ્તુ નથી સ્મૃતિમાં તો લો, કઈ ક્ષણે પોતાની ચૈતન્ય વસ્તુ પ્રતીતિમાં એટલે કે અંતરંગમાં નથી પ્રતીતિમાં તો લો. જીવો ભૂલી ગયા છે. મૂળ વસ્તુને ભૂલીને આપણે લાખો યોજનો ચાલ્યા છીએ. મૂળ પોતાની પરમાર્થ વસ્તુને આત્માર્થ વસ્તુને ભૂલીને લાખો જોજન જીવ પહોંચી ગયો છે. અંદરની વસ્તુનું ભાન નથી. અનંતકાળ સ્વરૂપનું વિસ્મરણ થયાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. એવું કૃપાળુદેવનું એક વચન છે. આપણને કાંઈ ભાન જ નથી. હા, જ્ઞાનીના વચનોની સ્મૃતિ છે એટલું પુણ્ય તો છે, પણ પુણ્ય પાપથી માર્ગ ઘણો આગળ છે. શુભાશુભ ભાવથી વસ્તુ ઘણી આગળ છે હાજર. જે ભાવ છે ચૈતન્યનો જ છે, જે ભાવ છે ચૈતન્યનો છે, પણ ચૈતન્યનો સ્વભાવ નથી. આટલું પ્રતીતિ વર્તતી હોય છે જ્ઞાનીને કે શુભ અશુભ ભાવ એ છે ચૈતન્યના, પણ ચૈતન્યનો મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ તો જ્ઞાયક 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 જ્ઞાયક. એને ભૂલીને બહુ જ જીવ્યા છીએ આપણે. થોડી ક્ષણો જાગી જવું. આ બધા પરમાર્થના સ્થાનો આશ્રમ ઇત્યાદિ એ ગુરુ પૂર્ણિમાદિ ઉત્સવ બધા એના અર્થે છે જાગવા માટે. ગુરુ અજ્ઞાનરૂપી અંધારું જેનું ક્ષીણ થઈને જ્ઞાનરૂપી પ્રકાશ જેના અંદરમાં પ્રગટ્યો છે, ચૈતન્યનો પ્રકાશ એ ગુરુ છે. ગુરુ એટલે કંઈ સામાન્ય તત્વ નથી. સૃષ્ટિનું અધ્યાત્મ માર્ગનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમોત્તમ તત્વ હોય તો ગુરુ છે, જે જીનેશ્વર ભગવાનનું દેવનું પણ ઓળખાણ કરાવે છે, ને ધર્મનું ઓળખાણ પણ કરાવે છે, ને પોતાની વસ્તુ સ્વરૂપનું પણ ભાન કરાવે છે. અધ્યાત્મ માર્ગનું જો શ્રેષ્ઠ તત્વ હોય તો ગુરુ પદાર્થ છે, ગુરુ તત્વ છે. એની ઘણી સર્વોત્કૃષ્ટ કિંમત છે, પણ હજી કિંમત જીવની પ્રતીતિમાં દેખાતી નથી. એનું પણ સામાન્યપણું જીવને વર્તતું હોય તો પછી પોતાની અંતરંગ વસ્તુની પ્રતીતિ તો ક્યાંથી આવશે? ગુરુની વ્યાખ્યા જે કહે છે કે અજ્ઞાનરૂપી અંધારું જેનું ગયું અને જ્ઞાનરૂપી ચેતના જ્ઞાનરૂપી પ્રકાશ જેના અંદરમાં જાજ્વલ્યમાનપણે પ્રકાશિત થયો, એને ગુરુ કહેવામાં આવે છે. તો એની દક્ષિણા, એનો આશીષ એ શું હશે? એ જ આપે છે કે તું તારા સ્વરૂપને ઓળખ, તું સારા સ્વરૂપની પ્રીતિને પ્રતીતિ કર. કઈ ક્ષણે તું નથી જોતો ખરો? ખાતા પીતા ઉઠતા બેસતા બોલતા ચાલતા હરતા ફરતા લેતા દેતા કમાતા કંઈ પણ કાર્ય કરતા, પરમાર્થનું કંઈ પણ કાર્ય કરતા, કઈ ક્ષણે તારી વસ્તુ હાજર નથી? કઈ ક્ષણે વસ્તુ હાજર નથી? વિદ્યમાન વિદ્યમાન વિદ્યમાન. એના અવિદ્યમાનપણે તમે કાંઈ કરી શકવાને સમર્થ નથી. આવું જ્ઞાનીઓ પોકારી પોકારી. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
આમાં પહેલો નંબર આવે ને એ ગ્રુપને હું ફર્સ્ટ નંબર આપી દઈશ, બરાબર છે કે નહીં? એમાં ફર્સ્ટ થવાનું છે. અને એમાં જે ફર્સ્ટ થશે હૃદયમાં પરમાત્માના જ્ઞાનીના હૃદયમાં જ છે. જ્ઞાનીના હૃદયમાં એ નિરંતર છે જેની આવી સ્મૃતિને પ્રીતિને પ્રતીતિ વર્તતી હોય છે. એ જ્ઞાનીના હૃદયમાં છે. જેમ ગૌતમ સ્વામી મહાવીરના હૃદયમાં હતા અને ગૌતમના હૃદયમાં મહાવીર હતો. કઈ ક્ષણે ગૌતમના હૃદયમાં મહાવીર નહોતો મને કહો? ગણધર હતા, શાસ્ત્રોને સાંભળતા હશે, ભગવાનની વાણીને સાંભળતા હશે ને ગ્રંથોની રચના કરતા હશે. એ વખતે ખબર નહીં હોય કે અંદરની ચૈતન્ય વસ્તુ હાજર ને હાજર છે જે હું છું. કઈ ક્ષણે ચૈતન્યને ભૂલીને શાસ્ત્રોની રચના હશે? ચૈતન્યને સ્પર્શીને શાસ્ત્રોની રચના છે. ચૈતન્યને સ્પર્શીને ભગવાનના વચનો છે, જ્ઞાનીના વચનો છે. ભૂલી નથી શકતા. કૃપાળુજીનું વચન આવે છે, અત્યારે અમારી જે વાણી નીકળી રહી છે વિતરાગતાને સ્પર્શીને આત્માને સ્પર્શીને નીકળી રહી છે. એવું વડવામાં કીધું હતું. ઘણી વાર કહેતા હતા, આત્માને સ્પર્શીને લૂછાઈને અમારા વચનો નીકળે છે. તમે કેમ આત્માને સંભાળતા નથી? કેમ તમારી માયેલી ચૈતન્ય વસ્તુને ભૂલી ગયા છો અને બહારની વસ્તુનો કેમ મહિમા છે? કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય, એવું બી ઘણી વાર કહેતા, કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય કેમ આપણે ભૂલી ગયા છે? બેભાન અવસ્થામાં જીવીએ છીએ. જ્ઞાની એટલે સભાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે ભાન. અખંડ વર્તે જ્ઞાન એ કેવડી છે અને અખંડ વર્તે ભાન એ જ્ઞાની છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ કેવડી ભગવંત છે અને અખંડ વર્તે ભાન પ્રતીતિ એ જ્ઞાની ભગવંત છે. એને ભાન વર્તે છે, પ્રતીતિ વર્તે છે કે હર ક્ષણે હું તો છું જ. કઈ ક્ષણે મારી ચૈતન્ય સત્તા વિદ્યમાન નથી, કઈ ક્ષણે જ્ઞાયક હાજર નથી. એ સ્મૃતિમાં લાવતા શીખી જાઓ. પછી જો કાંઈ પણ કરવાની છૂટ કોઈ અપેક્ષા હો, છતાં પછી બધું પાછું વળી જશે, ઉદાસીનતા આવશે, કાંઈ કરવાનું મન નહીં થાય. કાંઈ કરવાની છૂટ કથચિત કદાચ જ્ઞાની આપે ઉદય અનુસાર, તો પણ કહેશે કે તમે કરી નહીં શકો, કારણ કે વસ્તુનું મહાત્મ્ય એટલું છે કે ઉદાસીનતા આવી જશે, કાંઈ કરી શકવાનું મન નહીં થાય. પરમ ઉદાસીનતા વર્ષે, કાંઈ રુચિ નથી. એક વસ્તુ સિવાય કાંઈ રુચિ નહીં રહે. કૃપાળુ કે એક પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી. કોઈ પદાર્થમાં અમને રુચિ રહી નથી. પોતાના જાણે સાવ પારકા લાગે છે, જાણે સાવ ઉદાસીન, એ બધી સ્થિતિ આવશે. પણ એને સ્મૃતિમાં લાવશો તો, કેમ કે વસ્તુમાં એટલી શાંતિ છે, એટલો પ્રેમ છે, એટલો જ્ઞાન છે, એટલું આનંદ છે, એટલી તૃપ્તિ છે, એટલી નિશંકતા છે, એટલી નિર્ભયતા છે, અંદરમાં એટલી પરિતૃપ્તિ અને કૃતકૃત્યતા છે કે એ બધેથી પાછો વાળી જશે તમને. પણ જીવને એને મહિમા નથી, જીવને એમાં પ્રેમ નથી. બીજે બધે પ્રેમ વિખેરી નાખ્યો છે. કદાચ પરમાર્થ માર્ગમાં આવ્યો તો બીજું બધું જાણવામાં વિખેરી નાખ્યો, અથવા બીજું બધું કરવામાં વિખેરી નાખ્યો. એક જગ્યાએ પ્રેમને રોક્યો નહીં કે જ્યાં પોતાની વસ્તુ વિદ્યમાન છે. એક જગ્યાએ કૂવો ખોદતા શીખશો તો વસ્તુ પ્રગટ થશે. એક જગ્યાએ કૂવો 10 ફૂટ ખોદીને કેટલાય ફૂટ ખોદી નાખ્યા, વસ્તુ પ્રાપ્ત થઈ. પેલો કહે છે એક જગ્યાએ 100 મત સસડી, 100 મત લાખ મત લબડી, એક મત આપડી તો ઉભે મર્ગે તાપડી. એવું પ્રભુ શ્રી કહેતા. એક જગ્યાએ કૂવો ખોદો, અંદરમાં વસ્તુ વિદ્યમાન છે ને જુઓ તો ખરા, એને સ્મૃતિમાં તો લાવો. જ્ઞાનીની મુદ્રાને જોતા પણ એ ભાન થશે કે જ્ઞાની ક્યાં વસે છે, ગુરુ ક્યાં વસે છે. કૃપાળુદેવ કહેતા કે ગુરુ આત્મામાં વસે છે, સંભાવમાં વસે છે, વિતરાગતામાં વસે છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ, ઉદાસીનતા જાણીએ છીએ. જ્ઞાનીને ઓળખશો ક્યાંથી? ગુરુને ઓળખશો ક્યાંથી? એની ઉદાસીન દશામાંથી ઓળખાશે. બાહ્ય કોઈ જ્ઞાનથી નહીં ઓળખાય, બાહ્ય કોઈ વિદ્વતાથી નહીં ઓળખાય, બાહ્ય કોઈ વેશથી નહીં ઓળખાય, બાહ્ય કોઈ ક્રિયાથી નહીં ઓળખાય. ગુરુ એટલે ચૈતન્યમાં વસનારો, જીવતો, જાગતો, હરતો ફરતો જીનેશ્વર ભગવાનની જેમ પ્રતિમા છે તુલ્ય. આશ્ચર્યની પ્રતિમા રૂપે એવા સત્પુરુષને જોઈએ છે. એવું લાગે છે 213. આશ્ચર્યની પ્રતિમા, જેમ પ્રતિમા ચૈતન્યમાં સ્થિત છે એમ પેલો જીવતો, જાગતો, હાલતો ચાલતો ચૈતન્યની પ્રતિમા છે. જીનેશ્વર ભગવાનનો લઘુનંદન છે. એની ઉદાસીનતાને ઓળખવી, એની નિષ્ફૃતાને ઓળખવી, એની અંતર્મુખતાને ઓળખવી, એની આત્માની પ્રતીતિને, આત્મભાનને, આત્મજાગૃતિને ઓળખવી. કઈ ક્ષણે પોતાની વસ્તુને પ્રેમ નથી કરતો એ જોજો. એક ક્ષણ એવી નથી જતી કે જ્યારે જ્ઞાની ગુરુ પોતાના ચૈતન્યને પ્રેમ ના કરતો હોય. બધું જ કરે છે ને છતાં કરતો નથી. બધું જ કરે છે ને છતાં કરતો નથી. ને આપણે કેટલું બધું કરીએ અને કરતાપણાનું કેટલું અભિમાન વર્તતું હોય કે આટલું બધું મને ખ્યાલ, આટલું બધું મને આવડે, આટલું બધું હું જાણું, આટલું બધું હું વાંચ્યું, આટલું બધું મેં કર્યું. આવી જાય છે કે નથી આવી જતું? શરદભાઈ પૂછજો, અંદરમાં પૂછજો. પોતાના મહિલા મોહરાજાને પૂછવાનું, આ તો બીજા કોઈને નહીં. અંદરમાં મોહરાજાને ને ચૈતન્ય રાજાની બેની ફાઇટિંગ છે. ગઈકાલે વાત લીધી હતી ને, અહીંયા તો ફાઇટિંગની વાત છે મારી પાસે. તો બીજી કોઈ વાત નથી. અંદરમાં ફાઇટિંગ છે ને ફાઇટિંગમાં જીતી ગયો, ગુરુ થઈ ગયો, જ્ઞાની થઈ ગયો. જ્ઞાનીને ગુરુ થવાની ખેમણા નથી. એટલે કૃપાળુજી ગુરુ શબ્દ ઓછામાં ઓછો વાપર્યો છે.
કપાળુદેવી ગુરુ શબ્દ ભાગ્યે જ વાપર્યો છે. જ્ઞાની સત્પુરુષ, જ્ઞાની સત્પુરુષ, જ્ઞાની સત્પુરુષ, જ્ઞાની સત્પુરુષ, સજીવન મૂર્તિ, સજીવન મૂર્તિ. કેમ કે ગુરુ થવાની જ્ઞાનીઓને બહુ ખેવના નથી, એ માથાનો ઉપાધિ છે. જેમ તમારા આરંભ પરિગ્રહ ઉપાધિ છે ને, થાક છે ને, એમાં જ્ઞાનીને ગુરુ થવાની ઉપાધિ છે. કેમ કે એટલો બોજો લઈને ફરવું પડે ને, જીવોને સમજાય કરવું પડે ને, કોઈ સમજવા માટે વર્તમાનમાં તૈયાર નથી. પ્રતીતિ રાખવા કોણ તૈયાર છે? સાહેબ તમે કહેતો હોય તો સાંભળી લઈએ, પણ પ્રતીતિ કેવી રીતે? હું આત્મા છું એવું ભૂલીને જ બધું કરવું છે. પેલો કે આત્માને સંભાળીને કરવું પડશે ભાઈ, એને આગળ કરવો પડશે. એને આગળ નહીં કરો તો પછી કાંઈ નહીં. સાધન બાર અનંત કયો, બીજે જતો રહે. બીજી ઘણી દુકાનો છે. સાચા જ્ઞાનીઓ છે એમ કે બીજે જતો રહે, બીજી દુકાનો છે જ્યાં તને વાહ વાહ કરશે, માન આપશે ને ધન આપશે. ધન માનની દુકાનો ઘણી છે ને અહીંયા તો ધન ને માન કાંઈ નહીં. નિષ્પૃતા, પરમ નિષ્પૃતા અને પરમ ઉદાસીનતા. જ્ઞાનીને તો આજ ગમે છે ને જીવન ગમતું નથી. મુશ્કેલી એ છે કે જ્ઞાનીને બેને તાળો નથી મળતો. બરાબર કે નહીં? જ્ઞાનીને અજ્ઞાનીની રુચિ વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. શું કામ કૃપાળુદેવ આવું લખ્યું છે? પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. જ્ઞાનીને જે અંતરથી રૂચે, જગતના જીવોને રૂચતું નથી, એટલે જ્ઞાનીને પ્રેમ કરતું નથી. સાચા ગુરુઓને પ્રેમ કરી શકતો નથી. ને સદગુરુ એટલે અપૂર્વ નિષ્કારણ કરુણા, ચૈતન્યમાં વાસ કરનારો એવો અદ્ભુત પુરુષ, આશ્ચર્યની પ્રતિમારૂપ કે જેને આત્મા સિવાય કાંઈ ગમતું નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્માથી સૌ હીન, આત્માથી સૌ હીન, આત્માથી સૌ હીન, આત્માથી સૌ હીન. પોતાના વસ્તુ સ્વરૂપનો, વસ્તુ સ્વભાવનો એટલો બધો પૂર્ણ નિશ્ચયને નિર્ણય છે, એ સિવાય કાંઈ ગમતું નથી. કાંઈ કોઈ પદાર્થમાં રુચિ રહી નથી, છતાં કરતો જણાય. સાક્ષી છીએ ને સાક્ષી કરતા તરીકે જણાય છે. કૃપાળુદેવ કહે છે ને, સાક્ષી રૂપે જીવીએ છીએ છતાં સાક્ષી કરતા તરીકે જણાય છે. સ્થિતિ તો જુઓ, ઉદયની સ્થિતિ તો જુઓ, જગતની સ્થિતિ તો જુઓ, કર્મનું નિબંધન તો જુઓ, પ્રારબ્ધ રૂપે તો જુઓ. પ્રારબ્ધ પ્રતિબંધ રૂપે જણાય છે છતાં અંદરમાં અપ્રતિબદ્ધ વસ્તુને ભજીએ છીએ. પ્રારબ્ધથી પ્રતિબંધ રૂપે જણાવીએ છતાં અંદરમાં અપ્રતિબદ્ધ વસ્તુને ભજીએ છીએ કે જ્યાં કોઈ પ્રતિબંધનો પ્રવેશ નથી, જો ક્રિયાનો પ્રવેશ નથી. અક્રિય વસ્તુ છે. વસ્તુ અક્રિય છે ને ક્રિયામાં માન કરીએ છીએ. બોલો બરાબર છે કે નહીં? નિર્ણય તો કરજો એક બહુ સાચો. ગઈકાલે કીધું હતું ને, યથાર્થ નિશ્ચયને નિર્ણય કરવો પડશે. યથાર્થ નિશ્ચયને નિર્ણય નથી તો જ્ઞાનીનો માર્ગ, ગુરુનો માર્ગ, પરમાત્માનો માર્ગ નહીં સમજાય. વિતરાગનો માર્ગ ઘણો ગહન છે. અગમ અગોચર નિર્માણ માર્ગ છે. કૃપાળુદેવ લખ્યું છે, અગમ અગોચર નિર્માણ માર્ગ છે. અને સત્પુરુષના, સદગુરુના અવલંબન વિના ક્યારેય પ્રાપ્ત થતો નથી. કેમ? એ જ કારણ છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એના ચરણ એટલે એના આચરણ, એનો અભિપ્રાય, એની અંતરંગ દશા, એની અંતરંગ સ્મૃતિ, પ્રીતિ, પ્રતીતિને ઓળખી જાય છે કે આવું વસ્તુ સ્વરૂપ પ્રભુ તમે જાણ્યું, મારે ઓળખવું છે. જે આત્મ સ્વરૂપમાં તમે સ્થિરતા કરવાથી નિશંકતા, નિર્ભયતા અને અપૂર્વ ભાવ પ્રગટ્યા છે, અપૂર્વ બોધ પ્રગટ્યો છે, એ મને જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ઓગે ઘણું જીવ્યો, પણ અંદરમાં પોતાની જે વસ્તુનો બોધ એ પ્રગટાવ્યો નહીં. જોજો, ગુરુનું સ્વરૂપ ઓળખ્યા છો કે નહીં, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખ્યા છો કે ઓગે માનો છો? ઓગે માનવામાં કાંઈ પાર નથી, અને વાસ્તવમાં ઓળખવાના બહુ વિરલા જીવો છે. ગુરુનું સ્વરૂપ જેમ છે ઓળખવું. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. શું વ્યાખ્યા કરી છે? સત્પુરુષ શબ્દ વાપર્યો છે, પણ સત્પુરુષ કથનચિત ગુરુ જ છે. કેમ કે ખરેખર ગુરુ પદ છઠ્ઠેથી ચાલુ થાય છે, એટલે કૃપાળુદેવ બહુ ઓછો ઉપયોગ કર્યો છે. ગુરુનું પદ વાસ્તવમાં આગમની અપેક્ષાએ, અધ્યાત્મની અપેક્ષાએ ચોથેથી, સાધનાની અપેક્ષાએ, પણ આગમની અપેક્ષાએ, સિદ્ધાંતની અપેક્ષાએ છઠ્ઠેથી ચાલુ કર્યું છે. એટલે કૃપાળુદેવે ત્યાં ગુરુ શબ્દનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે. અને એક જગ્યાએ સ્પષ્ટ 837ની વર્તનામાં ચોખ્ખું કીધું છે કે છઠ્ઠે ગુણઠાણે વર્તા, 13મી ગુણસ્થાને વર્તતા પુરુષો સદગુરુ છે. એટલે બહુ ઓછો ઉપયોગ કર્યો છે ગુરુનો. સમજે છે આખો માર્ગ, જ્ઞાની આખો માર્ગ સમજે છે, એટલે એક એક શબ્દનો ઉપયોગ કરતા જાગૃત છે. આખો માર્ગ જેની નજરમાં જણાય છે, ચોથાવાળાને પણ સ્પષ્ટ જણાય છે. એટલી દશા એની વર્તતી હોય છે કે મોક્ષ માર્ગ કેવો છે, છેક સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ કેવો છે, અને છતાં મોહરાજા સાથેની ફાઇટિંગ પણ કેવી છે. બરાબર છે કે નહીં? માન ને ધન ને પ્રલોભનો ને ભયો કેવા છેતરે છે. માન, ધન, ભય, પ્રલોભન, ઈચ્છાઓ, કામનાઓ વચ્ચે આડા સ્તંભની રૂપે આવી જશે. સ્વચ્છંદને, પ્રતિબંધને, મતાગ્રહો ને આગ્રહો બધું ભાગીને ભૂકો કરી નાખવો પડશે. માર્ગ તો એવો છે, ગભરાઈ ના જતા. હા બાજા, આટલી ગહન વાત સાંભળીને કે અંદરમાં ગંભીર વાત સાંભળીને ગભરાઈ ન જતા. માર્ગ ગહન ગંભીર છે, કેમ કે વસ્તુ ગહન ગંભીર છે. વસ્તુ એટલી ગહન ને ગંભીર છે, એટલે માર્ગ ગહન ગંભીર છે. અને માર્ગ ગહન ગંભીર છે, એટલી ગંભીરતા અને ગહનતા આયા વિના જ્ઞાની આપશે ક્યાંથી? એક દહીં મેળવવું પડે તો પણ કેટલું બધું સ્થિરપણું કેળવવું પડે છે. હલાય કરો તો ન મળતું. ગહનપણું, ગંભીરપણું, શાંતપણું, સમપણું, એવું સ્થિરપણું આવે જ્ઞાનીના બોધથી તો પ્રગટે એવું છે. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, ગુરુની વ્યાખ્યા આપી છે. બોલો છે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, તો તમે કેટલી વાર રાખી? જે ગુરુને ઓળખો છો, જે જ્ઞાનીને ઓળખો છો, અને નિષ્દિન આત્માનો ઉપયોગ છે, એવી અંદરમાં શ્રદ્ધા છે?
પૂછો કે તમે જેને જ્ઞાની તરીકે ગુરુ તરીકે માનો છો એને નિશ્ચિત આત્માનો ઉપયોગ છે એવી તમને શ્રદ્ધા વર્તે છે? વર્તે છે તો તમે જ્ઞાની તરીકે ગુરુ તરીકે ઓળખ્યા, ને તો નથી ઓળખ્યા, ઓગે ઓગે ઓળખ્યા છે. કૃપાળુદેવ કહે છે અમને નિસ્દિન આત્માનો ઉપયોગ છે. નિસ્દિન આત્માનો ઉપયોગ કૃપાળુદેવને વર્તતો હતો. ભલે ભર બજારમાં બેઠા હતા, ઝવેરી બજારમાં બેઠા હતા, એવા પુરુષો જે જ્ઞાની પુરુષો છે વિચરે છે, વર્તમાનમાં પણ છે. નિષ્દિન આત્માનો ઉપયોગ હોય. આત્માનો ઉપયોગ એટલે ત્યાં આગળ સાહેબે કીધું છે, ઘણી વાર સમજાવ્યું છે કે ઉપયોગાત્મક ને લબ્ધાત્મક રૂપે. ઉપયોગાત્મક તો વર્તતું હોય છે, પણ લબ્ધાત્મક એ શાસ્ત્ર શૈલી છે. પણ અહીંયા જે કૃપાળુદેવને કહેવાનો ભાવ છે તો સમજી જવાનું. ત્યાં આગળ તો પ્રેક્ટિકલ શૈલી છે, બરાબર છે, પ્રેક્ટિકલ શૈલી છે કે બસ એને આત્માનો ઉપયોગ છે એટલે આત્માની પ્રતીતિ, આત્માની સ્મૃતિ છૂટતી નથી. હું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી સ્મૃતિ, પ્રીતિ, પ્રતીતિ, લક્ષ્ય, ભાવના એના છૂટતા નથી. પછી ઉપયોગ ત્યાં જોડાય, અંશે તો જોડાયેલો જ છે, અંશે તો જોડાયેલો જ છે. 100% પરમાં ઉપયોગ જોડાઈ ગયો તો જ્ઞાની નથી. 100% પરમાં કોઈ પણ શુભ કે અશુભ ભાવમાં, શુભ અશુભ ક્રિયામાં 100% જોડાઈ ગયો છે તો જ્ઞાની નથી. અંશે ઉપયોગ છૂટો જ હોય ભૂમિકા અનુસાર. તારતમ્યતા છે, પછી જ્ઞાનીની દશા અનુસાર તારતમ્યતા છે, પણ અંશે ઉપયોગ જેનો ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ છૂટો પડી પોતાની ચૈતન્ય વસ્તુને નિરંતર સોહમ 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 તુહી 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 રટના રૂપે બજા જ કરે છે જ્ઞાની છે. 24 કલાક ઊંઘમાં પણ એ જ છે, ખાતા પણ એ જ છે. બરાબર છે કે નહીં? હા, અંદરમાં આવરણ ક્યારે આવે છે પણ એ પ્રતીતિ છૂટતી નથી, એ પ્રેમ છૂટતો નથી, એ આસ્થા શ્રદ્ધા છૂટતી નથી. શિશુ રેડ્યા જેવી આસ્થા થઈ ગઈ છે. ગણધર જેવી પ્રતીતિ જેને વર્તતી હોય એ જ્ઞાની. શું કીધું છે સમયસાર નાટકમાં? તો ગણધર જેવી પ્રતીતિ વર્તતી હોય એ જ્ઞાની છે. ભરત મહારાજા યુદ્ધ લડવા માટે, છખનના ધણી ચક્રવર્તી જીતવા માટે યુદ્ધ મેદાન ઉપર છે, ત્યારે પુંડરીક ગણધર ઋષભદેવ પરમાત્માને પૂછે છે કે અત્યારે ભરતની પ્રતીતિ પ્રેમ ઉપયોગ ક્યાં છે? પુંડરીક ગણધર પૂછે છે ભગવાનને કે અત્યારે ભરત મહારાજા યુદ્ધના મેદાન ઉપર છે, હે ઋષભદેવ પરમાત્મા, હે આદિનાથ પરમાત્મા, અત્યારે ભરતની પ્રતીતિ ક્યાં છે? ભરતનો પ્રેમ ક્યાં છે? ઉપયોગ ક્યાં છે? ત્યારે ભગવાન કહે છે હે પુંડરીક, જેમ તારું ચિત્ત અત્યારે મારામાં છે એમ અત્યારે ભરતનું ચિત્ત મારામાં છે. શું કહે છે? કે તારું ચિત્ત અત્યારે જેમ ઋષભ પરમાત્મામાં છે એમ અત્યારે ભરતનું ચિત્ત યુદ્ધના મેદાન ઉપર નથી, મારામાં છે. આ ચૈતન્યનો ચમત્કાર છે. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. આ જ્ઞાની પુરુષ છે. આ ક્ષાયી સમકીતી પુરુષોની કેવી દશા હોય, કેવી દ્રષ્ટિ હોય, કેવો બોધ હોય, અંતરની કેવી આસ્થા અને નિર્ભયપણું અને અંદરની જાગૃતિ હોય, એને અંદરમાં લેજો તો ખરા. એવી દશાને લક્ષમાં લેશો તો દશા પ્રગટશે, નહીં તો નહીં પ્રગટે. જ્ઞાનીની અંતરંગ દશાને ઓળખે છે ને અંતરંગ દશા આવે જ. અનુભવથી કહું છું, જ્ઞાનીની અંતરંગ દશાને જે અંતરંગ અનુભવથી અંતરંગ દ્રષ્ટિથી ઓળખે છે ને એવી દશા આવે જ છે, પણ એ ઓળખવા માટે તૈયાર નથી. કૃપાળુદેવે ખોલી 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 ખોલીને જ્ઞાનીની દશાઓ ઓળખાય છે. કેવું જ્ઞાનીનું જીવન હોય, કેવું જ્ઞાનીનું વચન હોય, કેવો જ્ઞાનીનો બોધ હોય, કેવી જ્ઞાનીની અંતરંગ હૃદયની દશાઓ હોય, કેવી દ્રષ્ટિ હોય, કેવો બોધ હોય, કેવી જાગૃતિ હોય, કેવો લક્ષ્ય હોય, કેવો અભિપ્રાય હોય. સંસાર પ્રતિબંધપણે અમારી સંસારની સેવા નથી. કે 415મો પત્ર ખોલજો. કૃપાળુદેવ કેવી સ્થિતિમાં વસતા હતા, આત્મભાવે નહીં, અંદરમાં કાંઈ રુચિ નહોતી, અલ્પ પણ રુચિ નહોતી. આપણે તો પૂરેપૂરી રુચિ. પહેલો નંબર ગ્રુપમાં આવી ગયો તો પછી એ જ રહ્યા, લાડ તો રહ્યા, પહેલો નંબર. બરાબર છે કે નહીં? લાડ તો આવી જાય છે કે નહીં? અંદરમાં આવી જાય, વાંધો નહીં, ભૂમિકા અનુસાર આવે, કાંઈ સ્વીકાર છે. મહાપુરુષોને પણ દરેકની ભૂમિકાનો સ્વીકાર હોય છે, એવો માર્ગ પણ છે. ધીરજ છે. જ્ઞાનીઓને જેટલી ધીરજ છે એટલી અજ્ઞાનીને ધીરજ નથી. પેલા ફટાફટ બજર દબાવતા હતા ને, ધીરજ નહોતી. જ્ઞાનીઓને ઘણી ધીરજ. ધીરજનો માર્ગ છે, અનુભવનો માર્ગ ઘણો ધીરજ છે. એના સમય વસ્તુ પ્રગટવાની છે. બરાબર છે કે નહીં? પણ આપણને ધીરજ નથી. અને પછી અંદરમાં કેટલી ઉતાવળ, શાને ઉતાવળ છે? નંબર લઈ લેવું તારે. દુનિયામાં તો લાસ્ટ નંબરમાં રહેવામાં ફાયદો છે. ડફોડ થવું દુનિયામાં તો, અને પરમાર્થમાં પહેલા નંબર થવું. દુનિયામાં કોઈ ડફોડ બનાવે ને તો થઈ જવામાં લાભ છે, પણ પરમાર્થમાં હૃદયમાં પ્રથમ નંબર થવું કે જ્યાં પરમાર્થ પ્રાપ્તિ થાય છે. બરાબર છે કે? પ્રભુશ્રી તો કહેતા ગાંડા ગેલા થજો, એમ કહેતા કે ભગવાન મળશે. મીરા ગાંડી ગયેલી ને પાગલ થઈ કૃષ્ણની ભક્તિમાં તો પરમાત્મા મળ્યા છે, કૃષ્ણ મળ્યા છે. નરસિંહ પાગલ થઈ ગયા તો પરમાત્મા મળ્યા છે. કબીર ગાંડા જેવી સ્થિતિ હતી ત્યારે પરમાત્મા મળ્યા છે. કાંઈ ડાયાડમરા નથી થયા. એનો અર્થ કે આ બધું ન કરે એવું નથી. મારી કોઈ નિષેધાત્મક વાત નથી હોતી, આખી પ્રેક્ટિકલ વાત હોય છે. કેમ કે જ્યાં છો ત્યાંથી ઉઠાય છે, એનું નામ જ્ઞાની, પરમાત્મા એનો આશ્રિત. બરાબર છે કે નહીં? જ્યાં હશો ત્યાંથી તમને ઊંચે લઈ જશે. ઊંચી ને ઊંચીની ભૂમિકામાં ઉર્ધ્વ ભૂમિકા, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર ખેંચશે તમને નીચે ને બહાર. પાત્ર મુમુક્ષુન નીચે રાખે તપવે નહીં અચરજ રાખે. જ્ઞાની ગુરુ એટલે શું? પાત્ર મુમુક્ષુન નીચે રાખે તપવે નહીં અચરજ રાખે. સંસારના તાપમાં તપવા નહીં દે, આદિ વ્યાધિ ઉપાધિના તાપમાં, કે સંસારના ભય પ્રલોભનમાં, કે લોભમાં, કે બહારમાં. ઉઠ બેટા ઉઠ, આગળ ચાલ, ઘણું આગળ જવાનું છે. એટલે તો અપ્રમત્ત દશાનો મુનિ પ્રમત્તવાળાને કે ચૂપ,
હજી આગળ જા અપ્રમત્તમાં જવાનું છે, બરાબર છે કે નહીં? પેલો અપ્રમત્ત વાળો કે ચૂપ અંદરમાં શ્રેણીમાં જવાનું છે, અને શ્રેણીવાળો કે છેક 12મે ગુંઠાણા સુધી ફાઇટિંગ કરવાની છે. પ્રભુશ્રી કહેતા કે 12મા ગુંઠાણા સુધી સાધકને સાધક રહેવું. એક જગ્યાએ ખૂબ લખ્યું છે, 12મા ગુંઠાણા સુધી સાધકને સાધક રહેજો. કાંઈ માન્યતા કરશો તો મોહરાજા ભૂકા બોલાવી દેશે. એવું શું કામ બધું જ્ઞાનીઓ આપણને ચિત્તમાં હશે કે ગૌતમ સ્વામી જેવા આવા 4 જ્ઞાનના ધણી પુરુષને મહાવીર સ્વામી સમયમ ગોયમ માપામાં એ શું કામ કહેતા હશે? એમને નહીં ખબર હોય? આત્મભાન નહોતું, આત્મજ્ઞાન નહોતું, આત્મશ્રદ્ધા નહોતી, ચરમ શરીરી નહોતા, મહાવીરના સાચા સેવક કે આશ્રિત કે ગુરુભક્તિ સાચી નહોતી હતી, અને છતાં ઠોકીને કહેતા સમયમ ગોયમ માપમાય. આ મહાવીરનો માર્ગ તો સમય માત્ર પણ પ્રમાદ કરવાનો નથી, અપ્રમત્તતાનો છે. એક ક્ષણ પણ પોતાના આત્મ સ્વરૂપને ભૂલવું નથી, જ્ઞાનીની આજ્ઞાને ચૂકવી નથી. જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ, અને જ્ઞાનીની આજ્ઞા આત્મા આપે છે. જ્ઞાનીની આજ્ઞા આત્મા આપે છે, પ્રગટ ચૈતન્ય વસ્તુ પ્રગટાવે છે. દીવાથી દીવો સળગાવે એનું નામ ગુરુ. દીવાથી દીવો સળગાવી દે એનું નામ ગુરુ. આપણે અજ્ઞાનના અંધારામાં છીએ, જ્ઞાની દીવો આપી દે છે, પણ ક્યારે આપે? પાત્ર થઈએ તો. એવો પ્રેમ જાગે મીરા જેવો, એવો પ્રેમ જાગે તો. એવો સૌભાગભાઈ જેવો ને અંબાલાલભાઈ જેવો ને જૂઠાભાઈ જેવો પ્રેમ જાગે તો. એવો ગૌતમ સ્વામીનો વીર પ્રભુ પ્રત્યે પ્રેમ જાગ્યો ત્યારે. બરાબર છે કે નહીં? ગુરુ પૂર્ણિમાના દિવસે કહે છે ગૌતમને મહાવીરનું મિલન હતું, એવું મારા વાંચવામાં આવ્યું હતું. પણ ખરેખર હવે આપણે ઇતિહાસ જાણતા નથી, પણ કહે છે એવું ગુરુ અને શિષ્યનું મિલન છે, અદ્ભુત મિલન છે. ગુરુ પૂર્ણિમા એટલે શિષ્યને ગુરુનું અદ્ભુત મિલન, ભાવનું મિલન. અંદરના એવા ભાવ મળી જવા જોઈએ. ગુરુના હૃદયમાં જે ભાવ પ્રગટ્યો છે એ ભાવ સાથે, દશા સાથે તમારું મિલન નથી થતું તો ગુરુની ઓળખાણ નથી. સમજી જજો, 1 મિનિટ માટે પણ એ ભાવ સાથે મિલન થાય છે તો સમજવાનું તો તમે ગુરુને ઓળખો છો, ગુરુનું મિલન છે. અને 1 ક્ષણ માટે પણ એ ભાવ સાથે મિલન નથી, માત્ર ઓગે હૈસો કરો છો તો હજી ગુરુની જ્ઞાનીની ઓળખાણ નથી. આ માર્ગ જેવો છે એવું છે. કેમ કે ભાવથી ભાવ મળે ત્યારે જ્ઞાન પ્રગટે છે, હૃદયથી હૃદય મળે ત્યારે વસ્તુ પ્રગટે છે. એમને નથી પ્રગટતી. જ્ઞાનીના હૃદયમાં પ્રગટેલો શુદ્ધાત્મ ભાવ, જ્ઞાનીના હૃદયમાં પ્રગટેલી શુદ્ધાત્મ વસ્તુની શ્રદ્ધા પ્રતીતિ, એ ભાવ સાથે ભાવ મેચ થવો જોઈએ. એ ઉદાસીનતા સાથે ઉદાસીનતા મેચ થવી જોઈએ. અંતરંગ એ આસ્થા સાથે આસ્થા મેચ થવી જોઈએ. એની અંતરંગ પ્રતીતિ સાથે તમારી અંતરંગ પ્રતીતિ મેચ થવી જોઈએ. તો એ ભાવ પ્રગટવાથી વસ્તુ પ્રગટે છે. કેમ કે વસ્તુ આખી ભાવાત્મક છે, વસ્તુ આખી ભાવાત્મક છે, જ્ઞાનાત્મક છે, ખોરી ક્રિયાત્મક કે જડાત્મક છે. જેવી છે એવી છે વસ્તુ. એ ભાવ સાથે ભાવ, જ્ઞાનીનો ભાવ જીવંત છે, ચૈતન્યમય છે, ચૈતન્યમય છે, ચૈતન્યમય છે, ચૈતન્યમય છે, ચૈતન્યમય છે, પરમાત્મમય છે, પરમાત્મમય છે, પરમાત્મમય છે, પરમાર્થમય છે, પરમાર્થમય છે, પરમાર્થમય છે. નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. વિચાર તો કરજો. ખાલી આ એક વચનનો વિચાર કરશો તો એ ગુરુનું સ્વરૂપ ઓળખાઈ જશે. હજી વિચાર નથી કરતા જીવો. શું કામ? કૃપાળદેવ કર વિચાર તો પામ, કર વિચાર તો પામ કહેતા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો તારું વસ્તુ સ્વરૂપ આવું જ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. જ્ઞાનીનું સ્વરૂપ નિશ્ચયથી પ્રગટમાં આવું જ છે, પર્યાયમાં પ્રગટી ગયું છે. તારું શક્તિ અપેક્ષાએ છે એનું પ્રગટી ગયું છે, એનો વિચાર તો કર. એનો વિચાર કરતા તારી પર્યાયમાં પણ એવું સ્વરૂપ પ્રગટશે જે હાજર જ છે. તને દેખાતું નથી, અરૂપી છે, તને અનુભવમાં નથી આવતું, પણ છે કઈ ક્ષણે વસ્તુ નથી. એમ અંદરમાં શ્રદ્ધા તો કર, વિચાર તો કર. પણ આવા જ્ઞાનીની દશાનો કે જ્ઞાનીના બોધનો વિચાર કરવાનો જીવોને સમય નથી. ગોખવાનો સમય છે. ગોખવું એવું નથી કહેતા, પણ ગોખીને બધા એકા તો થઈ જાય છે, પણ સ્મૃતિમાં પ્રતીતિમાં કોઈ નથી લાવતો. હું એને કહું કે તમને પાસ 1લો નંબર ત્યારે કરીશ કે સ્મૃતિ પ્રતીતિમાં લાવે તો 1લો નંબર પાસ. પછી કાંઈ નહીં આવડતું હોય તો પાસ, ગમે તેવું. બરાબર છે કે નહીં? કેમ કે માર્ગ તો જેવો છે એવું છે. બરાબર છે કે કઈ નિશાળમાં નરસિંહને, મીરાને, નાનકને, કબીરને બધા ગોખવા ગયા હશે, કયા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હશે. એનો અર્થ કે ન કરવો નહીં. બુદ્ધિશક્તિ છે, ક્ષમતા છે, ક્ષોભક્ષમ છે, બધું છે તો કરવું. પણ અંદરમાં જાગૃતિ કંઈક વિશેષ કેળવવાની છે કે જે જ્ઞાનીઓ આપવા માગે છે. જ્ઞાનીના હૃદયમાં, ગુરુના હૃદયમાં નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. બરાબર છે કે નહીં? કેમ કે અનુભવ જ્ઞાનથી પ્રાપ્ત થતી વસ્તુ છે. એકલું શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગમાં હિતકારી નથી. જ્ઞાની પાસે અનુભવ જ્ઞાન છે, શાસ્ત્રનો આધાર છે, જ્ઞાનીને આગમનું અવલંબન છે, ગુરુનું કૃપા છે, પણ અવલંબન પોતાના સ્વભાવનું છે, સ્વરૂપનું છે, એમાંથી પ્રગટતા બોધનું છે. જ્ઞાનીની વાણી સહજ છે ને નિરાવલંબન છે. કેમ? જ્ઞાનીને કાંઈ વિચારીને કે વાંચીને બોલવું નથી પડતું. કેમ? કઈ ક્ષણે? કેમ કે અંદરમાં વસ્તુનું ભાન છે અને વસ્તુમાં અગાધ બોધ છે. પાતાળ કૂવો જેવો છે. અંદરમાં પાતાળ કેવો છે આ સમજી જજો. અંદરમાં સામાન્ય નથી. એકદમ બોર 24 કલાક, બોરવેલ 24 કલાક, પાઇપલાઇન ચાલુ રાખો, પાણી ખૂટશે નહીં.
એવી આત્માની જ્ઞાનવાણી છે, એવું આત્માની બોધની શક્તિ છે. જીવોને વિશ્વાસ નથી. જીવો ખૂબ શ્રવણ કરે છે, વાંચન કરે છે, બરાબર કે નહીં, આ બધામાં ફર્સ્ટ નંબર લાવે છે, પણ આ વસ્તુની પ્રતીતિ નથી. એને મુમુક્ષુ કહેવાય કે આ વસ્તુની પ્રતીતિ છે, કે આવી અનંત શક્તિ જ્ઞાનીમાં છે, હું કેમ ન પ્રગટી શકે, મારામાં કેમ ના આવે. ગુરુમાં છે શિષ્યમાં આવવું જોઈએ. જે ગુરુમાં છે શિષ્યને અવલંબન લે તો કેમ ના આવે, બરાબર છે ને. કૃપાળુદેવે લખ્યું છે, આચાર્ય પોતે પોતાનો શિષ્ય પોતાના સમાન બનાવે. સાચો ગુરુ તો પોતાનો શિષ્ય સવાયો બને એવી ઈચ્છા કરે છે, એ પણ ગુરુનું હૃદય છે. સાચો ગુરુ સાચો જ્ઞાની તો પોતાનો શિષ્ય સવાયો બને એવી અંતરંગ એને પ્રેમ છે, એવી અંતરંગ એનો અંદરમાં આ શિષ્ય પ્રત્યે અભિન્ન ભાવ છે, શિષ્ય પ્રત્યે અભિન્ન ભાવ છે કે મારા કરતાં સવાયો, એવો ભાવ અંદર વર્તતો હોય છે કે એ જીવને આવી વસ્તુ પ્રગટ થાય, આવું વેદન પ્રગટ થાય કે પોતાના આત્માને સ્મૃતિમાં લાવ્યો તો અમારું હૃદય પણ સમજી જશે. જો જે આત્માની સ્મૃતિને પ્રીતિને લાવે છે, પ્રતીતિ કરે છે, એ જ્ઞાનીનું હૃદય સમજે છે, અન્યથા સમજી શકતો નથી, કેમ કે જ્ઞાની આત્મામાં વસે છે, અનાત્મામાં નથી વસતો. અને બાકી બધું કર કરે તો ક્યાંથી જ્ઞાનીઓ ઓળખાશે, ક્યાંથી ગુરુ ઓળખાશે. શાસ્ત્રમાં નથી, સાંભળામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અને ગોક કરે શાસ્ત્ર, વચનામૃતના પત્રો ગોખી નાખે, પણ વચનામૃતમાં જ્ઞાનીનું હૃદય ક્યાં છે નહીં ગોખે. જ્ઞાની ક્યાં જીવે છે ત્યાં વચનામૃતમાં જ્ઞાની જીવતા હશે. કોઈ જ્ઞાની એમ કે વચનામૃત વાંચ્યું નથી પણ આખું વચનામૃત મારા હૃદયમાં છે તો ખોટું નહીં માનતા. કદાચ કોઈ જ્ઞાની એમ કહી દે કે આ વચનામૃત મેં વાંચ્યું નથી પણ આખું વચનામૃતનું હૃદય મારા હૃદયમાં છે એમ કહી દે તો એને દોષ નથી, કારણ કે એનું હૃદય જાણે છે. એ જાણે છે 12 અંગને 14 પૂર્વને જાણે છે. એક આત્માને જાણ્યો એને સર્વ જાણ્યો. શું કહે છે? એક આત્માને જાણ્યો એને સર્વ જાણ્યું. એક પણ પુસ્તક ગ્રંથ વાંચ્યો ના હોય તો એ કહી દે કે મેં જાણ્યું છે, એવું કહી દે તો દોષ નથી હોતો જ્ઞાનીને. એવો નિયમ છે, કેમ કે એ જાણે છે કે એમાં શું કહે છે. એ વાત સમયસારમાં લીધી છે કે એ શ્રુત કેવડી છે, જેણે આત્માને જાણ્યો છે, કથનચિત શ્રુત કેવડી છે એવું કહી દીધું છે. એક ગાથામાં તો શું કામ કીધું હશે? હવે બધા શ્રુત તો જાણતો નથી, બરાબર છે, ગણધરદેવ જાણે, છતાં શ્રુત કેવડી કહી દીધું છે, શ્રુત કેવડી તુલ્ય કહી દીધું છે. કૃપાળદેવને પ્રભુશ્રી શ્રુત કેવડી કહેતા હતા, કઈ અપેક્ષાએ? કૃપાળદેવને પ્રભુશ્રી શ્રુત કેવડી કહેતા હતા, કઈ અપેક્ષાએ? આગમના એક એક રહસ્યો એના હૃદયમાં હતા. આગમનો સાર, આગમનો ગર્ભિત અભિપ્રાય એના હૃદયમાં પ્રગટી જાય છે. 12 અંગ 14 પૂર્વ સાર વાંચવા ન જાય તો પણ એનું હૃદય એને વંચાઈ જાય છે. કોઈ પણ જ્ઞાનીનું હૃદય વાંચી શકે, કોઈ પણ દર્શનનું હૃદય વાંચી શકે, એ પણ સમજી જજો. કદાચ વિતરાગ દર્શનનું શાસ્ત્ર ન હોય તો એ જ્ઞાની એનો અનેકાંત દ્રષ્ટિથી ગર્ભિત અર્થ કહી શકે છે, એવો માર્ગ છે. કોઈ પણ જ્ઞાની કદાચ અન્ય દર્શનનો ગ્રંથ હોય, વિતરાગ દર્શન નહીં, વૈદિક દર્શન ન હોય, વેદ ઉપનિષદ ન હોય તો એ કહી દે કે આમાં અનેકાંત દ્રષ્ટિથી કેવો માર્ગ સમજી જવાનો. આખું એનું ગર્ભિત રહસ્ય, ગર્ભિત આશય કહી શકે છે. એવો એક માર્ગ છે. શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, એવું જેનું અંતરંગ વચન છે, હૃદય છે, એવી અંદરની જ્ઞાનીની બોધ છે. કેમ કે અનુભવ ધારામાંથી પ્રગટે છે. વાંચેલું ગોખેલું જ્ઞાનીને બોલવું પડતું નથી, આ સમજી જાજો. વાંચેલું ગોખેલું જ્ઞાનીને ક્યારેય બોલવું પડતું નથી, કોઈ અનુકરણની જરૂર પડતી નથી, માત્ર જ્ઞાનીના બોધને અનુસરે છે કોઈ અપેક્ષાએ. ગુરુના આજ્ઞાને અનુસરે છે કોઈ અપેક્ષાએ કે ગુરુ આજ્ઞા ચૂકતો નથી. ગુરુ આજ્ઞા પોતાના સ્વભાવને જ ઓળખાવે છે અને ગુરુ આજ્ઞા રાગદ્વેષ કરતાં પાછો પાડે છે. ગુરુ આજ્ઞા પોતાના સ્વભાવને જ ઓળખાવે છે અને ગુરુ આજ્ઞા રાગદ્વેષને મારાપણું કરતાં અટકાવે છે. બસ આટલું એને અંદરમાં બેસી ગયું છે કે મારો પ્રભુ મારો ગુરુ મને રાગદ્વેષને મોહ કરતાં પાછો પાડે છે અને મારો પ્રભુ મારો ગુરુ મને આત્મામાં અંદરમાં ધક્કો માર્યા કરે છે કે જો અંદરમાં જો અંદરમાં કોઈક જુદી વસ્તુ છે જે જાણનાર જોનાર ચૈતન્ય વસ્તુ તે તું પોતે જ છો, 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 તું પોતે જ છો. 24 કલાક હાજરા હજુર છો, કેમ જોતો નથી? કેમ પ્રીતિ નથી કરતો? કેમ પ્રતીતિ નથી કરતો? કેમ સ્મરણ કરતો નથી? કેમ લક્ષ્ય કરતો નથી? કેમ એની ભાવના કરતો નથી? વિચાર તો ખરો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એવું કૃપાળુદેવે પ્રભુશ્રીને લખી આપ્યું હશે. યાદ રાખી દેવાનું છે કે આત્મ ભાવના ભાવના આપણે પ્રશ્નમાં તો યાદ રાખી દઈએ. હા, ગાથામાં કૃપાળુદેવ સમજાયું શું હશે સમજી જવાનું કે યાદ રાખવામાં કંઈ ખોટું નથી, તો સહજ પણ યાદ રહી જશે. પણ એટલું કરવાનું કે 17 ગાથામાં કૃપાળુદેવે શું રહસ્ય સમાધિ સત્તકનું પ્રભુશ્રીને સમજાવી દીધું હશે અને રહસ્ય સમજાયા પછી કૃપાળુદેવના હૃદયમાંથી એ ઉભરો કેવો આવી ગયો છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેળો જ્ઞાન. ઉભરો આવી ગયો છે જ્ઞાનીના હૃદયમાં કે ઓહો આવું મોક્ષ માર્ગનું રહસ્ય છે. એક આત્માને જાણશે સર્વ જામી લેશે. એ સર્વ વ્રત યમ નિયમ જપ શાસ્ત્ર અધ્યયન કરી છૂટ્યો. એક આત્મભાવનામાં આવી ગયો, એ સર્વ વ્રત યમ નિયમ જપ શાસ્ત્ર અધ્યયન કરી છૂટ્યો. એવું કૃપાળુદેવ એક જગ્યાએ પત્રમાં લીધું છે. શું કામ કીધું છે? એ ઉભરો છે કૃપાળુદેવના હૃદયમાં કે આ 17 ગાથામાં અમે જે સમાધિ સતકમાં સમાધિમાં લઈ જવાનો માર્ગ બતાવ્યો આત્મભાવનાનો માર્ગ છે અને અનાત્મ ભાવનાનો વિસ્મૃત કરવાનો છે. અનાત્મ ભાવનાની પૂતગલની પ્રીતિની વિસ્મૃતિ છે અને આત્મભાવનાની અખંડ સ્મૃતિ પ્રીતિ પ્રેમ છે જ્ઞાનીને બતાવે છે. અને પછી કે છે આત્મ ભાવના ભાવતા જાઓ લહે કેવળ નાડે જાઓ કોરો ચેક. શું કહી દીધું? ધીસ ઇઝ કોરો ચેક, બ્લેન્ક ચેક. હવે આ વટાઈ ખાશો તો જાઓ અમારા જેવા થઈ જશો અને મોક્ષ માર્ગમાં સીધી શિલા પર અમારી હાથે બેસશો.
કોરો ચેક આપી દીધો કે સિદ્ધ શિલા પર અમારી સાથે બેસવું છે, અખંડપણે જીવવું છે, અમારી સાથે રહેવું છે, મોક્ષે આવવું છે, તો આ કોરો ચેક વટાવી દેજો. હવે કેવી રીતે વટાવે પાછા પૂછજો, બરાબર છે કે નહીં? પણ એ વટાવતા શીખી જાય, એ જ્ઞાનીનું હૃદય ઓળખી ગયું, બરાબર છે કે નહીં? લખી આપ્યું છે પ્રભુશ્રીને, પણ આપણે ઓળખતા નથી. આ બધું યાદ રાખી દઈએ, પછી એને પૂછ્યું તે કેટલી આત્માની ભાવના ભાવી, તો કે એ પ્રભુ જાણે, પ્રભુ પ્રકાશભાઈ જાણે, કૃપાળદેવ જાણે, સાહેબજી જાણે, અને શર્મિષ્ઠાબેન જાણે, બરાબર છે કે નહીં? પણ અંદરમાં એવી આત્માની ભાવના આપણે ભાવતા નથી. અખંડપણે આવો પ્રેમ જાગી જવો જોઈએ. મને એમ થાય કે કેમ જીવને જાગતો નથી? કહો છો ગુરુને માનું છું, જ્ઞાનીને માનું છું, તો પછી ઓળખ્યા ક્યાંથી? માને તો પછી ઓળખે તો પછી થાય જ એવો પ્રેમ, તો જ ઓળખાણ સાચી, નહીતર સાચી જ નથી. ગઈકાલે લીધું હતું ને 212માં પત્રમાં, એના વિયોગે કાંઈ ઘડીનું આયુષ્ય ગમે નહીં. અતિશય વિરાગની હરિપ્રત્યેની ચલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે, ગુરુના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. અને એના વિરહમાં તો વધારે સાંભળી આવે કે જ્ઞાની એટલે જીવતો જાગતો પરમાત્મા, વૈરાગ્યની જીવંત મૂર્તિ. વૈરાગ્યનો ઘોડો દેખાય તો જ્ઞાની માનજો ને ગુરુ માનજો. આમ જોડા અડકશો ને ભગરાઈ જશો. વૈરાગ્યનો ઘોડો છે, અંદરમાં ઉદાસીનતાનો ઘોડો છે. જ્ઞાનને વૈરાગ્યની શક્તિ જ્ઞાની ગુરુને નિયમથી હોય. જ્ઞાનને વૈરાગ્યની શક્તિ જ્ઞાની ગુરુને નિયમથી હોય. ગુરુનું સ્વરૂપ, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું. ઉદય અનુસાર આપણને દેખાય છે ઘણીવાર કે ઉદય એવા હોય ત્યારે ચિત્ર વિચિત્રપણું દેખાય કે ઉપાધિમાં બેઠા છે, પણ એની અંતરંગ વૈરાગ્ય, અંતરંગ જ્ઞાન, અંતરંગ બોધ, અંતરંગ સમજણ ક્યારેય દૂર થતા નથી. એવો નિયમ છે. ક્યારેક ક્વચિત પ્રારબ્ધ અનુસાર ગ્રહસ્થપણાના ઉદયમાં જ્ઞાનીઓની વર્તમાન દશા કંઈ અન્યથા જોવામાં આવે ઉદય અનુસાર, વિચિત્ર ચિત્ર અનુસાર, પણ અંતરંગમાં એની આસ્થા, અંતરંગ પ્રતીતિ, અંતરંગ શ્રદ્ધા, અંતરંગ અભિપ્રાય, અંતરંગ રુચિ, અંતરંગ માન્યતા તો જેવી છે એવી છે, જબરજસ્ત છે, ગણધર જેવી છે. એ ભરત ચક્રવર્તીની કોઈ સામાન્ય નહોતી. એ ગણધર જેવી પ્રતીતિ કે એ ગણધર કીધું પુંડરીક, તારી જેવી આસ્થા ને પ્રેમને પ્રતીતિ આ મારામાં છે. આ ક્ષણે એ અંદરમાં ભરતની છે. બોલો કેવી દશા હશે, વિચાર કરજો. બસ એવી જ કૃપાળદેવની ભરત ચક્રવર્તી જેવી દશા ગાદી તકિયા ઉપર બેઠા ત્યારે હતી. દરેક જ્ઞાનીની હોય. બોલો આવી શ્રદ્ધા છે? અંદરમાં પૂછજો રાતે. આજે રાતે પૂછજો આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે કે જે કૃપાળદેવને જ્ઞાની ગુરુ તરીકે માનું છે એવી એની દશા હતી. ભરત ચક્રવર્તી જેવી, ભરત વિદેહી જેવી, જનક વિદેહી જેવી, વર્તમાન કાળનો ભરત વિદેહીને જનક વિદેહી છે. બોલો એવી શ્રદ્ધા પ્રતીતિ છે, એવો પ્રેમ છે તો વચનામૃત ખોલીને સમજો સાચું, ને તો નથી સમજો. હજી વાંચી ગયો, ગોખી ગયો. એવી શ્રદ્ધા આવી જોઈએ. કહો મારા પ્રભુ આવી દશામાંથી તારા વચનો નીકળ્યા છે. વિદેહી દશા વગરનું અમને જીવન ગમતું નથી. લખ્યું છે વિદેહી દશા વગરનું અમારું જીવન ન હોય, જીવવું ગમતું નથી. એવી વિદેહી દશા કૃપાળદેવે જીવી બતાવી છે. અને વર્તમાન કાળમાં જેટલા પણ જ્ઞાનીઓ છે એવી વિદેહી દશાથી જીવતા હોય એવો નિયમ છે. અંતરંગ વિદેહી દશા હોય. હા, દશામાં તારતમ્ય પણ હોય, શ્રદ્ધામાં ના હોય. દશામાં ફેર હોય. કૃપાળદેવ પરમ જ્ઞાની છે, કેમ કે એનો ક્ષોભક્ષમ પણ પરમ છે, એની દશા પણ પરમ છે, એની વિતરાગતા પણ ઉત્કૃષ્ટ છે, એનો ક્ષોભક્ષમ પણ પરમ છે. બધા આગમોને હૃદયમાં સમાવિતા છે. એક વાક્ય વાંચા બધા આગમો સાંભળી આવે. એ દશા તો પરમ જ્ઞાની છે, ઉત્કૃષ્ટ જ્ઞાની છે, કે દશાની અપેક્ષા ઉત્કૃષ્ટ છે, ક્ષોભક્ષમની અપેક્ષા ઉત્કૃષ્ટ છે. વર્તમાન કાળમાં વિલપ છે, પણ શ્રદ્ધા આસ્થા તો દરેક જ્ઞાનીની એવી હોય. અને તો ક્ષાયિક સંકિતની તો અપૂર્વ હોય. આવી દશાની શ્રદ્ધા તો કરજો, આવી દશાની શ્રદ્ધા તો કરજો. તો જ્ઞાનીનું ઓળખાણ ને ગુરુનું ઓળખાણ છે એ કરવા કોઈ તૈયાર નથી. અંતરંગ સ્પૃહા નથી. જ્ઞાની બધું કરતા જણાય છતાં સ્પૃહા નથી, કામના નથી. નિષ્કારણ કરુણાશીલ છે. પાછો ગોકી જાય એની નિષ્કારણ કરુણાને નિરંતર તવામાં આત્મ સ્વભાવ પ્રગટે છે. બધું ઊભો તો રે, હું કહે છે તું ઊભો તો રે, બરાબર છે કે નહીં? ઊભો રે. આમાં શું બોલી ગયો તું? તેને વેદન છે એ અંદરમાં. એ વખતે શું જ્ઞાનીને કહેવા માંગે છે? ઊભા રહેવો. આ માર્ગે, પરમાર્થ માર્ગે ચાલનારો તો એક એક વચનમાં ઊભો રહે છે, દોડે જ નહીં. એ તો કે ઊભો રહે. આમાં જ્ઞાનીને શું કહેવું છે? દોડ નહીં. આમાં કોઈ એસટી કે ટ્રેન ઉપડી જવાની નથી, બરાબર છે કે નહીં? કોઈ બેલ વાગી જવાનું નથી. ભૂખ્યો રહે તો હું વાંધો છે કોઈ વાર, બરાબર છે? પણ અહીંયા ઊભો રહે કે જ્ઞાનીઓને શું કહેવું છે, બરાબર છે કે નહીં? ઊભા રહેવાનું. જ્ઞાનીને ઘણું કહેવું છે. એક એક વચનમાં મોક્ષ માર્ગ આપે એનું નામ જ્ઞાની. એક એક શબ્દમાં પરમાર્થ ખોલી નાખે એનું નામ જ્ઞાની. કૃપાળજીનો કોઈ પણ પત્ર જાઓ, ચેલેન્જ ખોલો, અંદરમાં બધો જ શુદ્ધ વ્યવહારને શુદ્ધ પરમાર્થી પુરુષે ખોલી બતાવે. કોઈ પણ પત્ર કે પદ્ય જુઓ, કોઈ પણ પાનું ઉગાડીને જુઓ, પરમાર્થ માર્ગ ખોલીને આપે એ જ્ઞાની છે. પરમાર્થ માર્ગ, વ્યવહારની વાત લખી હશે તો એ પરમાર્થ ગર્ભિત છે, અને પરમાર્થી વાતમાં અંદરમાં શુદ્ધ વ્યવહાર ગર્ભિત છે. એવું જ્ઞાનીનું અનેકાંતમય જીવન છે. અનેકાંતમય પારમેશ્વરી વિદ્યા એને પ્રગટ થઈ છે. અનેકાંત દ્રષ્ટિ એને પ્રગટ થઈ છે. ઉપાદાન નિમિત્તનો સર્વાંગ શ્રેષ્ઠ સુભગ સમન્વય થયો છે. જેનો આત્મા જાગી ગયો એને બધું થઈ જાય. જેને અંદરમાં આત્મા જાગી ગયો એને વિચારીને ગોખીને અનેકાંતમય બોલવું ના પડે. આ નહીં થયા, આમ ને આ નહીં થયા, ક્યાંય કૃપાળદેવ શબ્દ વાપરે છે, આ નહીં થયા, આ નહીં થયા. બધું નયમય જ હોય. જ્ઞાની નયુક્ત હોય. જ્ઞાનીની વાણી નયુક્ત જ હોય એવો નિયમ છે. કેમ કે આત્માને જોઈને બોલે છે, કંઈ આત્માને જોઈને બોલે છે, આત્માને સ્મૃતિમાં, પ્રતીતિમાં, વેદનમાં લઈને બોલે છે. એની વાણી વેદનમય છે. જ્ઞાની અજ્ઞાનીની વાણીમાં ફરક શું? જ્ઞાનીની વાણી વેદનમય હોય, અજ્ઞાનીની વાણી ગમે તેટલો વિદ્વાન હોય તો એ વેદનવાણી ના હોય એવો નિયમ છે.
પેલાની વાણી વેદનવાળી છે, આત્માને સ્પર્શીને નીકળે છે કે આવી વસ્તુ સ્વરૂપ છે એને વિચાર. અને એક એક વચનમાં વસ્તુની સ્પર્શના છે, વેદન છે, તું ઊભો રહે. એક એક વચનમાં વસ્તુની સ્પર્શના છે, વેદન છે, પ્રતીતિ છે, તું ઊભો રહે, વાંચ, ભાગી ના જા. ઊભો તો રહે, બરાબર છે કે નહીં? ઊભા જ નથી રહેતા ને ગોખી જ નાખીએ નિષ્કારણ કરુણાને નિરંતર સ્તવવામાં. અમારા અશોકભાઈ માર્ક આપી દે કે ફર્સ્ટ નંબર, હું કહું ઊભો રહે, બરાબર છે કે નહીં? જેમ છે ઊભો તો રહે, કે અહીંયા માર્ક નહીં આપું. માર્ક તો ત્યારે આપીશ કે તું માર્ક જાણીશ. એમની બાકી પ્રક્રિયા જુદી છે. હું આખો એને મોક્ષ માર્ગ સાથે કન્વર્ટ કરું છું. તમે કોઈ વસ્તુમાં જુદું નહીં લેતા હો. ક્યારેક કોઈ પણ બોધને નિષેધાત્મક અન્ય રૂપે ના લેતા, કેમ કે અંદરમાં જાગૃત છું. જે ક્ષણે જે બોલું છું એ ક્ષણે સભાન અવસ્થામાં બોલું છું. એક એક ક્ષણે એક એક શબ્દમાં એક એક વચનમાં આત્મા જાગૃત છે, હયાત છે. અને સ્મૃતિ જાગૃતિપૂર્વક બોલાશે. એટલે કંઈ પણ બોલાશે તમે પૂછશો તો જવાબ આપીશ કે કયા હેતુથી, કયા અભિપ્રાયથી કોઈ કથન કીધું છે, બરાબર છે કે નહીં? અંદરમાં જાગૃત છે અને જાગૃતિપૂર્વક બોલાશે વાણી, એમને નહીં બોલાય, બરાબર છે કે નહીં? એટલે કહું છું એમ કે માર્ક નહીં, માર્ક. મને માર્ક જોઈતા નથી. માર્ક કહેવાનો કે મારે તો માર્ગ જોઈએ છે. માર્ગ આપી શકો એવા છો તો તમારી પાસે આવું, નહીં તો મારે નથી આવું, બરાબર? અશોક, જે શોક વગરના થઈ ગયા છે, અશોક, બરાબર કે નહીં? હવે અશોક શોક વગરના થયા છો કે નહીં પૂછજો. અંદરમાં કોઈ વ્યક્તિની વાત નથી, માર્ગ જેવો છે એવું છે. પણ આ બધામાંથી હું એક અંદરમાં કંઈ પણ નિમિત્તમાં આ મહાપુરુષ અથવા માર્ગે ચાલનારો બેઠો હોય ને, એ કંઈ ને કંઈ બોધ ગ્રહણ કરે. એ કોઈ પણ નિમિત્તને પરમાર્થમાં કન્વર્ટ કરીને, એમ જ્ઞાનીનો આશ્રિત એ માર્ગાએ ચાલનારો ધર્મી છે. કોઈ પણ નિમિત્તમાં બેઠો હોય એ આખું એને કન્વર્ઝન આવડી જાય. ઉપયોગને કેવી રીતે પલટવો, પરમાર્થને કેવી રીતે વિચારવો, પરમાર્થની ભાવના કેવી રીતે કરવી, આખો મોક્ષ માર્ગ કેવા પ્રકારે છે, જીવો ક્યાં ચૂક કરે છે અને જીવો કેવી રીતે પ્રાપ્ત થાય છે, બધું એને એકી સાથે ભાષે છે. એવો મોક્ષ માર્ગ છે. પણ એ જીવોને ખબર નથી, કેમ કે જીવોની દ્રષ્ટિ નિમિત્તાધીન છે અને પેલાની દ્રષ્ટિ સ્વરૂપાધીન છે. જીવોની દ્રષ્ટિ નિમિત્તાધીન છે અને જ્ઞાની કે જ્ઞાનીના પંથે ચાલનારની દ્રષ્ટિ સ્વરૂપાધીન છે. એટલે કાંઈ પણ નિમિત્તમાં બેઠો હોય ને ભર બજારમાં બેસાડી દો ને, તમારા માણેક ચોકના શેર બજારમાં બેસાડી દો ને જ્ઞાનીને, તો એમાંથી કંઈક જુદું લઈ આવે, બરાબર છે કે નહીં? પેલોને વધ્યો ને ઘટ્યો તો કે અંદરમાં સમજી જાય કે હું વધ્યું હું ઘટ્યું, બરાબર? એટલે આખી દ્રષ્ટિ જુદી છે. એને જવાની ઈચ્છા નથી, ક્યાંય સંસારમાં જ્ઞાનીને જવાની ઈચ્છા નથી. એને તો ઉદાસીનતા જ ધર્મ. સુખ કી સહેલીએ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. બોલો, ઉદાસીનતા આવી કોઈ ક્રિયા કર્યા પછી, કોઈ ધર્મનું સાધન કર્યા પછી, સંસ્થામાં કે આશ્રમમાં આવ્યા પછી, જ્ઞાની કે ગુરુના ચરણમાં ગયા પછી આવી ઉદાસીનતા? એક સત્સંગ કર્યા પછી ઉદાસીનતા નથી આવતી તો સત્સંગ નથી, લખી રાખજો. અને યથાર્થ જ્ઞાની છે ને સત્સંગ કરો છો તો ઉદાસીનતા નિયમથી આવે જ આવે જ આવે જ આવે જ. એવો નિયમ છે, એવો નૈમિત્તિક સંબંધ છે. અને એવો નૈમિત્તિક ભાવ તમારા અંદરમાં નથી આવતો તો એ નિમિત્તને સાર્થક તમે નથી કર્યું. જ્વાળમાં બળવાન તીર્થંકરનું નિમિત્ત હોય પણ એવો નૈમિત્તિક ભાવ પ્રગટ કરતા તમને નથી આવડતો તો તમે નિમિત્તને સાર્થક નથી કર્યું. નિમિત્ત તો જેમ છે એમ છે, પણ તમને કાંઈ આત્મિક લાભ નથી, તમારા માટે પરમાર્થનું નિમિત્ત નથી. એવો પરમાર્થ ભાવ તમારા અંદરમાં પ્રગટે છે, ઉત્તમ ભાવ પ્રગટે છે, એવી ઉદાસીનતા અને ધર્મની લગ્ની પ્રગટે છે, એવી રૂચિ પ્રગટે છે, તો નિમિત્ત તમારા માટે સાર્થક છે. તો નૈમિત્તિક સંબંધ થઈ ગયો, શ્રેષ્ઠ નિમિત્ત તમારા માટે. ઉપાદાન નિમિત્તની સંધિ થઈ ગઈ, ઉપાદાન નિમિત્તની સંધિ થઈ ગઈ, મોક્ષ માર્ગની સંધિ થઈ ગઈ, એને માર્ગ ફર્સ્ટ આપી દીધો, બરાબર છે કે નહીં? એમ અત્યારે અંદરમાં આવો માર્ગ છે, વિચાર કરો. પણ આપણે એકાકાર જેવા નિમિત્તમાં ગયા નથી ને, જેવું નિમિત્ત હોય ત્યાં આગળ હર્ષ શોક રાજી નારાજી, હર્ષ શોક રાજી નારાજી, ત્યાં એને કન્વર્ટ કરતા શીખી જાઓ. કન્વર્ઝનની કળા છે, જ્ઞાની પાસે કન્વર્ઝનની કળા છે તરત, બરાબર છે કે નહીં? જેમ ભાષાનો દુભાષ્યો ને, દુભાષ્યો એ પેલો કંઈક વડાપ્રધાન કંઈક બોલે ને બીજા દેશનો વડાપ્રધાન ફટાક દઈને દુભાષ્યો કરી નાખે. એમ અંદરમાં પહેલાના અંદરમાં એક દુભાષ્ય સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે, ભેદજ્ઞાનની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે, પરમાર્થની રૂચિ ઉત્પન્ન થઈ છે. કાંઈ કેમ તરત પરમાર્થની ભાવનામાં પલટી નાખે, તરત એનો પરમાર્થ હશે પલટી નાખે. એને તરત અંદરમાં આવડે કે આમાં પરમાર્થ વિચાર શું કરવાનો, આમાં મને મોક્ષ માર્ગમાં ઉપયોગી વસ્તુ શું. એક વચન પણ સાંભળતા અંદરમાં એનો ઉલ્લાસ થઈ જાય કે કઈ વાત આવી કે જગતની વિસ્મૃતિ કરવીને સતના ચરણમાં રહેવું. તને સતના ચરણમાં રહેવાનું મન છે, જગતની વિસ્મૃતિ થઈ છે, ઊભો રહે અંદરમાં, એમ કે પાછો અંદરમાં પેલો ઊભો રહે, બરાબર છે કે નહીં? આખા વચનામૃતનો સાર મને કોઈ કહેવાનું કે હું આટલું જ કહું, આ એક જ વચનમાં આખા વચનામૃતનો સાર છે. જો જીવતા આવડે તો ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આટલું દરેક જ્ઞાનીનું હૃદય છે, કૃપાળુદેવનું હૃદય છે, વચનામૃતનું હૃદય છે, સમયસાનું હૃદય છે, જીવતા આવડે તો, બરાબર છે કે નહીં? પણ જીવતા આવડે તો, પ્રયોગ કરતા આવડે તો, અભ્યાસ કરતા આવડે તો એનો અંતરથી મહિમા અને રુચિ આવી ગયા. અને અંદરની જોરદાર ભાવના થઈ જવી જોઈએ, બરાબર કે નહીં?
એવી અંદરની જોરદાર અંદરમાંથી આમ નાભીમાંથી અંદરમાંથી હૃદયમાંથી અવાજ આવે. અત્યારે લાગે છે ને તમને આ નાભીમાંથી નીકળી રહ્યું છે એવું ખબર તો પડે છે કે નથી પડતી? પછી એટલી ઓળખાણ નહીં થાય તો પછી કાંઈ ઓળખાણ નહીં થાય. એ આખો નાભીનો આખો પલટો થઈ જશે. એવું નાભીમાંથી આવવું જોઈએ. હકાર આવી જવો કે મારે કામ ક્રોધ લોભ મોહો પીસી દારી મારી ઇન્દ્રિય કતલ કરી કયું રજ પૂતો હે. એવી સ્થિતિ આવી છે. સવારે કાલે લીધું ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે પ્રાર્થના ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે. નાભીમાંથી એકત્વ ભાવના ગોખી નથી જવાની, અન્યત્વ ભાવના ગોખી નથી જવાની, અશરણ ભાવના ગોખી નથી જવાની. અંદરમાં ભાવવાની છે ભાવના. શ્રદ્ધાપૂર્વક હૃદયથી વિચાર કરવો, ગોલન કરવું, ભાવવું, ત્યાં આગળ ચિત્તને રોકવું, ફરી ફરી એની અનુપરીક્ષા કરવી, એનું નામ ભાવના. હૃદય જોડાયેલું છે, અંતરંગ રુચિ જોડાયેલી છે, અંતરંગ શ્રદ્ધા જોડાયેલી છે, એને ભાવના કહેવામાં આવે છે. ભાવના એ કોરો વિચાર નથી. આ સમજી જજો. વિચારને ભાવનામાં બહુ ફરક છે. તમે કંઈક વાંચેલું સાંભળેલું તો વિચાર રૂપે આવી શકે. ભાવના એટલે અંતરંગ શ્રદ્ધા, અંતરંગ રુચિ અંદરમાં હોય એ વિચાર ભાવના રૂપે કન્વર્ટ થઈ જાય છે. ત્યાં આગળ પોતાનું હૃદય હકાર કરે, પોતાના હૃદયથી એ જોડાય છે. આ સમજી જજો ભેદ. એને એટલે કૃપાળુદેવે ભાવના રૂપે કીધું છે. આત્મભાવના એકલો આત્મવિચાર નથી કીધું. હૃદય જોડાય છે, પોતાની અંતરંગ આસ્થા, અંતરંગ શ્રદ્ધા જોડાય છે. એકલી બુદ્ધિ કે તર્ક જોડાતા નથી. વાંચેલું ગોખેલું હશે તો બુદ્ધિ તર્કથી બોલાશે. બરાબર કે નહીં? અંદરમાં સીએ સાહેબ સમજાય છે કે નહીં? તમારું નામ તો ભૂલી ગયું છે, પણ જે નામ હોય અનામી વસ્તુ છો. પાછું એટલું અંદરમાં જોવું છું કે અનામી વસ્તુ છે, નામ રૂપે ઓળખાય છે. અંદરમાં વસ્તુ અનામી છે, અરૂપી છે, નામ રૂપે જણાય છે, અને વસ્તુ જુદી છે. આખી દ્રષ્ટિ બદલાઈ જશે જોવાની, પણ આખી દ્રષ્ટિ બદલાઈ જશે. જ્ઞાનીના પંથમાં આવશો, નામ રૂપે જોશો, નામ રૂપે જાણશો, અને અંતરંગ આસ્થા કહેશે કે વસ્તુ અનામી છે, અરૂપી છે. એ રૂપે જોવાની ટેવ પણ પડી જશે. એ રૂપે જોવાની ટેવ પણ પડી જશે. જોવાની ટેવ કોઈ કરવા તૈયાર નથી. જ્ઞાનીને ઓળખશો ક્યાંથી? ગુરુને ઓળખશો ક્યાંથી? જ્ઞાની ગુરુને ઓળખવા ગુરુ પૂર્ણિમા છે. એક ભવ તો જ્ઞાનીને આપી દેવો. કૃપાળુદેવ કહેતા એક ભવ તો અમને આપો. ઘર કુટુંબ માટે, ધન ધંધા માટે અનંત ભવ આપ્યા. શું કહેતા? ઘર કુટુંબ માટે, ધન ધંધા માટે અનંત ભવ આપ્યા. એક ભવ જ્ઞાનીને આપતા હું શરમાવ છો ને બધા ભય પામો છો ને ચિંતા પામ. મારો ધણી નારાજ થઈ જશે, મારી ધણિયાણી નારાજ થઈ જશે, મારા ઓફિસવાળા નારાજ થઈ જશે, મા બાપ નારાજ થઈ જશે. એટલે એક ભવ આપી દેવો જ્ઞાનીને, પછી જુઓ. પછી આનંદ અને મોજ છે, એક ભવ આપી દો, પછી અનંત કાળ મોજ છે. પણ જીવોને એવી શ્રદ્ધા નથી. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. એવી મિથ્યા પ્રવૃત્તિ, મિથ્યા આભાસ, મિથ્યા માન્યતાને બાળી જાણીને રાખ કરી નાખ. એકલી પ્રવૃત્તિ નહીં, પહેલાં માન્યતા ને પછી પ્રવૃત્તિ. તારી બધી જ માન્યતાને પલટી નાખ ભૂક્કા બોલાવીને. એ પ્રવૃત્તિ બાળતું. બરાબર છે કે નહીં? એ રાગને રોગરૂપ જાણે જ્ઞાની છે. વિતરાગતાને ધર્મરૂપ આત્મરૂપ જાણે છે જ્ઞાની છે. બરાબર છે કે નહીં? તો અંદરમાં જોવું આવી સ્થિતિ છે, આવી સ્થિતિ છે, આવી માન્યતા થઈ છે તો આપણે જ્ઞાની કે જ્ઞાનીના પંથના આશ્રિત છીએ, નહીતર નથી. તો ગુરુને કે જ્ઞાનીની ઓળખાણ છે, નહીતર હજી વાર છે. ધીરજથી ઓળખવું. એમને કેવું કે તમારી ઓળખાણ કરાવો, હજી મને ઓળખાણ નથી પડતી. બરાબર કે નહીં? સરસભાઈ પૂછવું કે તમે ક્યાં વસો છો? પ્રભુશ્રી કહેતા જ્ઞાનીને રહેવાનું ઘર તો સંભાવ છે. શું કહેતા? જ્ઞાનીને રહેવાનું ઘર તો સંભાવ છે. સવારથી સાંજ સુધી તને સમતા ભાવમાં રહેવાની રુચિ થશે તો તું જ્ઞાનીના ઘરને ઓળખ્યું, જ્ઞાનીને ઓળખ્યું. નહીં તો નહીં. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. જ્ઞાની ગુરુ અંતરંગ નિષ્પૃહ છે. ગમે તેવી સ્થિતિમાં કાંઈ જોઈતું નથી તારી પાસે. ધન માન ચક્રવર્તીપણું ઇન્દ્ર પદવીને તો આમ રાખ સમાન જાણે છે. ફેંકી દે. આપવા આવ્યો તો કે નથી જોઈતું. પરમાર્થ આગળ કાંઈ નહીં. પરમાર્થથી સૌ હીન, આત્માર્થથી સૌ હીન. આવી અંતરંગ શ્રદ્ધા વર્તતી હોય. જ્ઞાનીને કોઈ કે ચક્રવર્તીપણું આપવું કે નથી જોઈતું, ફેંકી દે. ભરતને નહોતું જોઈતું. એ તો ઋષભે કીધું કે તારો ઉદય છે ભોગવવો પડશે, એટલે બાકી નહોતું જોઈતું. બરાબર કે નહીં? અને રામના ભાઈ ભરતને રાજ નહોતું જોઈતું. બરાબર છે કે નહીં? એ તો રામે કીધું કે જા તારો ઉદય છે. અને આ ભરતને નહોતું જોઈતું. બરાબર? કૃપાળુજીને ગાદી તકીએ બેસવું હતું. બોલો, રુચિ હતી ગાદી તકીએ બેસવાની? કે ઝવેરાતની મુંબઈમાં રહેવાની અનુપમભાઈ કાંઈ રુચિ નહોતી. આ મોહમયી નગરીમાં અમારે ક્યાં રહેવું પડે છે? અંદરમાં એવું હતું. ક્યાં વસવું પડે છે? અમને તો ઈડરને ઉત્તર સન્નાના જંગલોને વનક્ષેત્ર સાંભળ્યા. પૂર્વે સેવેલા વન ઉપવન જોગ સમાધિ સાંભળી આવે છે, સ્મૃતિમાં આવે છે. કેવી દશા છે જ્ઞાની! પૂર્વે સેવેલા વન ઉપવન જોગ સમાધિ અમને સમાધિમાં સાંભળી આવે છે. ઈડરના જંગલમાં અમારી કેવી અદ્ભુત દશા છે, અપ્રમત્ત દશા છે, એ અમને સાંભળી આવે છે. આ ઝવેરાત તો કાળકૂટ 20 જણાય છે. જ્ઞાનીની દશા કાળકૂટ 20 જણાય છે. આ ઝવેરાત અત્યારે તો સામે 500-500ની રિઝર્વ બેંકની 1000-1000ની નોટો ગણતા હોય. કનુભાઈ તો કેવી મીઠાશ આવે કે સારી રિઝર્વ બેંકની નોટ સાચી છે કે ડુપ્લિકેટ. પાછા પૂછે પ્રકાશભાઈ સાચી નોટ છે રિઝર્વ બેંકની? બરાબર છે કે નહીં? પેલો કહે છે કાળકૂટ 20 પહેલાં જો ને પછી રિઝર્વ બેંકની નોટ તરીકે જો.
પહેલાં શું જો કાટકૂટ 20 તરીકે જો તો જ્ઞાનીને સમજો, અને પછી રિઝર્વ બેંકની નોટ તરીકે જો. પણ પહેલી સીધી રિઝર્વ બેંકનો સ્ટેમ્પ સાચો છે કે નહીં, અંદરમાં ફોર્જ નોટ તો નથી ને, બરાબર છે કે નહીં, કયું ઉલ્લું તો નહીં બનાવી જાય ને, કેટલી કલ્પનાઓ આવે, બરાબર કે નહીં. જ્ઞાનીનું હૃદય તો ઓળખજો કેવી નિષ્પૃતા હોય છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. પીસ ઓફ પેપર લાગે જ્ઞાનીને, આ સમજી જજો. જ્ઞાની ગમે તેટલો લેવડ દેવડ ધન ધંધો કરતા હોય, કૃપાળુદેવ કહેતા લાખનો વ્યવસાય કરી છે, લાખનો, પણ લાખ આવે કે લાખ જાય અમને અમારા કોરા ચેક જેવું લાગે. શું કહેતા? અમને લાખ આવે કે લાખ જાય કોરા ચેક જેવું લાગે છે. એને પીસ ઓફ પેપર લાગે. અનુભવથી કહું છું. રિઝર્વ બેંકમાં ઘણી નોટો ગણી છે, ક્યારે મહિમા નથી આવ્યો. અનુભવ થયું. એવું લાગશે કે આ પીસ ઓફ પેપર છે, જગત આને કેમ મોહ કરીને બેઠું છે એવું લાગશે. આ પીસ ઓફ પેપર છે, જસ્ટ મિયરલી ધ પીસ ઓફ પેપર. પણ આપણને કેટલો બધો મહિમા એનો આવી ગયો છે, ધનનો ને માનનો, ધનનો ને માનનો, ધનનો ને માનનો, આખું જગત ગાણું છે. અને મોહ તોડવા કોઈ તૈયાર નથી. પછી સાહેબ કહે છે ને આ મોબાઈલનો મોહ, એટલે પાછું વચમાં એ અંતરાય ઊભો થઈ જાય. બરાબર છે કે નહીં? પણ અંતરાય છે, કર્મ બાંધી દઈએ. એક ધારા ચાલતી હોય ને એમાં તમે તોડી નાખો એટલે આખી ધારા બદલાઈ ગઈ, તૂટી ગયા, અને આખું અંતરાય કર્મ બંધાઈ જાય. મોક્ષ માર્ગે ના જઈ શકીએ. બહુ સાવચેતી રાખવાની હો, બહુ સાવચેતીનો માર્ગ છે. જબરજસ્ત વિવેકને વિનયને સદગુણો પ્રગટશે ત્યારે જ્ઞાનીનો માર્ગ પ્રગટશે. જબરજસ્ત વિનયને વિવેકને સદગુણો પ્રગટશે, અપૂર્વ આસ્થાને પ્રેમ પ્રગટશે, નિશંકતાને નિષ્ફળતા પ્રગટશે ત્યારે કૃપાળુજીનો માર્ગ સમજશે. મને તમને ત્યારે સમજાશે. બરાબર છે કે નહીં? હવે એવું ન હોય તો ક્યાંથી પ્રગટે? એવો વિનય વિવેક, બરાબર કે નહીં? એવી અંતરંગ શ્રદ્ધા, એવી અંતરંગ આસ્થા, નિષ્ફળતા કાંઈ નથી. અંદરમાં બધું જ ગમે. અને પાછું પોપટિયાની જેમ ગોખી નાખીને અંદરમાં કહો તો બધું જ ગમે છે સાહેબ. અંદરમાં તો કાંઈ ના હાલે પ્રભુ, અંદરમાં કાંઈ નહીં. કૃપાળુદેવની આસ્થાવાળો તો કે કાળકૂટ 20 જોઈએ છીએ, આ જોખમ અમારું કાંઈ નથી. જ્ઞાનીને શું જોખમ? કીધું હતું ને પેલું ઉગાડું લઈને નીકળ્યા ઝવેરાત ત્યારે, કે અમને જ્ઞાનીને શું જોખમ? જગત જેને જોખમ માને છે, જ્ઞાની જોખમ નથી. જ્ઞાનીને તો વિભાવ જોખમ રૂપે લાગે છે. જ્ઞાનીને તો પોતાના સ્વભાવની ક્ષણવાર પણ વિસ્મૃતિ થાય કે મોહની અને વશ થઈને કંઈ ક્રિયા કરવી પડે તો એને જોખમરૂપ લાગે છે કે આ બધું જોખમરૂપ છે. મારા આત્માને ભૂલાય તો નહીં દે, મારા સંકિતને ગુમાય તો નહીં દે, મારી ચારિત્ર દશાને આવરણ તો નહીં આવે, મારા મોહને અંદરમાં ખેંચાઈને હું ક્યાંક ભૂલી તો નહીં જાઉં. એ વિભાવ એને જોખમરૂપ લાગે છે. જર્જવિરાજ જોખમરૂપ લાગતું નથી. વિચાર કરો, જ્ઞાની ગુરુનું હૃદય ઓળખવું. જ્ઞાની ગુરુનું હૃદય. ગુરુ પૂર્ણિમા છે ને, શરદભાઈ, બે શરદભાઈ પાછા શરદ સ્ક્વેર બેઠા છે અહીંયા, બરાબર છે. અને શરદ પૂર્ણિમા જેવા ગુરુ હોય છે. ગુરુ કેવા? શરદ પૂર્ણિમા જેવા ટાઢા શીતળ. ટાઢા શીતળ, જેના હૃદયમાં શીતળતા છે, શાંતિ છે, કરુણા છે, તીક્ષ્ણતા છે, પ્રેમ છે, પવિત્રતા છે, નિર્મળતા છે, નિર્ભયતા છે, અને છતાં જબરજસ્ત એક આત્મ સ્વરૂપનો બોધ ધોધ. તમારા પેલા જોગ ફોલ્સ કે શું હોય, પેલા કેનેડામાં કયો ફોલ્સ હોય છે બધું, બરાબર? એને જેમ નાયગ્રા ફોલ્સ, એની જેમ અંદરમાંથી બોધની ધારા પ્રગટતી હોય છે. અંદરમાંથી 24 કલાક ખાતા પીતા ઉઠતા બેસતા એક બોધની ધારા નિરંતર વહ્યા કરે છે. એવો નિષ્ઠિન આત્માનો ઉપયોગ એને બોધની ધારા વધતી જો ચોથી ત્રીજી ચોથી દ્રષ્ટિમાં આવેલા જીવને પણ પ્રગટી જાય છે. એક ચોથી દ્રષ્ટિમાં, પાંચમી દ્રષ્ટિ જ્ઞાની છે. ચોથી દ્રષ્ટિમાં આવી જાય ને તોય અંદરમાં બોધની ધારા પ્રગટી જાય છે જ્ઞાનીના સમાગમથી. જ્ઞાનીના સમાગમથી જ આવે છે પાછો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને પછી એ બોધની ધારા એને નિરંતર વર્તે ને ગમે તેવા નિમિત્તમાં એ બોધને હાજર રાખે છે. જ્ઞાનીના બોધને, અંદરના પોતાના બોધને હાજર કરે છે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. આ બોલો, બોધ હાજર છે, વિતરાગતાની પ્રીતિ છે, બોધ હાજર છે, વિતરાગતાની સ્મૃતિની પ્રીતિ છે, તો પરમાર્થની પ્રાપ્તિ થશે. નહીતર ધીરજ રાખ, થોડાક બહુ ધીરજ રાખ. જોગાનુજોગ થયે, એવા જ્ઞાનીની ગુરુની ઓળખાણ થઈ, તારા અંતરંગનો પ્રેમને રુચિ જાગે અને જ્ઞાનીના હંટર મળે ઓળખાશો. જ્ઞાની હંટર તો મારશો. મારી પાસે તો હંટરનો માર્ગ છે. મહેરબાની કરીને મનુ કાકા બોલાવો નહીં મને તો, પણ બોલાવશો તો તમને ખૂબ પ્રેમે કરીશ ને હંટરે મારીશ. એ મારા અંદરમાં હંટરે એટલા જ મારું છે, જોરદાર ઉઠાડ 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 ઉઠાડ. કેમ કે અનાદિકાળથી આપણે નિમિત્તને વશ થઈ ગયા છીએ, સંસારને વશ થઈ ગયા છે, મોહને વશ થઈ ગયા છે. આત્માને વશ કે જ્ઞાનીને વશ કોઈ ભવમાં નથી થયા. અનંતકાળ ઘર કુટુંબને ધન ધંધાને વશ થઈ ગયા છે. જેવા ભવ ધારણ કર્યા એ રૂપે જ પોતાને માનવા મળે. જેવો ભવ અંદરમાં ઘૂંટી જ નાખ્યો, હું સ્ત્રી જ, કોઈની માતા જ, હું પતિ જ, હું કોઈનો પિતા જ, ને પછી ધણીપણું બધું ચાલુ અંદર. બરાબર કે નહીં? પોતાની ઘરવાળી થોડી આગી પાછી સત્સંગમાં થઈ એટલે કેટલો અહંકાર આડો આવી જાય, કે કંઈક બહારમાં આગું પાછું તો કેવો અહંકાર આડો આવી જાય છે. બધું આવી જાય છે કે નથી આવી જતું? ધણીપણાનો ભાવ, મારાપણાનો ભાવ કેટલો બધો રોકે છે. ભાઈ કાઢ્યા વિના ક્યાં છૂટકો છે? બરાબર. જ્યાં જે ભાવ ધારણ કર્યો, ભાવ પ્રત્યેની પ્રીતિ તો તોડી જ નાખવી. અંદરની વસ્તુ તો જુદીને જુદી છે. આ ભાવમાં દાખલ થઈ છે, ભાવ પૂર્યો, આયુષ્ય પૂર્યો થતી રહેવાની છે. શું કામ એક ભાવમાં આસક્તિ મોહ કરું? શું કામ એ ધન ધંધામાં, ઘર કુટુંબમાં આસક્તિ કરું? અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. કૃપાળુદેવના વચનનો કોઈ વાર વિચાર કર્યો છે? વિચાર કર્યો છે? બોલો. એ વિચાર કરશો તો અંદરમાં આખી વસ્તુ પ્રત્યેની પ્રીતિ જાગશે.
અને ઓહો અંદરની પર પ્રત્યેની આસક્તિ પ્રીતિ તૂટી જશે, અંદરમાં કંઈક જુદી વસ્તુનો મહિમા અને વૈરાગ્ય અને ઉદાસીનતા આવી જશે. આવી જાય કે ના આવી જાય? બરાબર કે નહીં પ્રભુ? વિચાર કરવો. પણ જીવ વિચાર કરતો નથી. મોહને મારવાનો સદવિચાર કરતો નથી. જ્ઞાનીની આજ્ઞાને પાડવાનો સદવિચાર કરતો નથી. અંતરંગ પ્રેમ એવો પ્રગટાવતો નથી કે જ્ઞાનીની ગુરુની દશા ઓળખાય અને એ અનુસાર 24 કલાક મારે જીવવું છે. નથી જીવી શકતો એનો ખેદ વર્તે છે. નથી જીવી શકતો એનો ખેદ વર્તે છે. પણ પુરુષાર્થ કર્યા કરે છે. નિરાશ નથી થતો, હતાશ નથી થતો. ખેદ નહીં કરતા સુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. અંબાલાલભાઈને આટલો બધો કૃપાળુજીનો સમાગમ, પણ 15-20 દિવસ પછી સમાગમ કરીને ઘેર જાય. 15 દિવસ કલાક 1 મહિનો તો બરાબર ટકે. પછી મહિના પછી પેલું ફ્યુઝ જોવા માંડે. પછી પ્રભુને લખે કે પ્રભુ હવે બળ નથી, ત્યાં તમારી સમીપમાં બળ હતું. કે કાંઈ વાંધો નહીં, આવી જાઓ. પછી 819માં પત્ર લખ્યો, ખેદ નહીં કરતા સુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કશાય આદિ વિશેષ વિકાર કરી જાય પણ હારતા ને નિરાશ થતા નહીં. એ તો ખેંચશે. મોહ ખેંચે સંસાર ભણી અને જ્ઞાની ખેંચે પરમાર્થ ભણી. મોહ ખેંચે સંસાર ભણી, એમણે મોહ માર્ગ કીધું ને સાહેબે, એમ ખેંચે સંસાર ભણી અને જ્ઞાની ખેંચે આત્મા ભણી અથવા પરમાર્થ ભણી અથવા મોક્ષ ભણી. તો કહેશે મોક્ષે આવું જ છે કે નહીં? ના આવું હોય તો તૈયાર થઈ જવું પડશે. જ્ઞાનીની બહુ સમીપમાં જવું નહીં. આંગળી આપશો તો હાથ ખેંચી લેશે. એ પાછો માર્ગ છે એવો છે. આંગળી આપશે તો હાથ ખેંચી લેશે, પણ પછી કહેશે કે હવે મોક્ષે આવવું પડશે. હારે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, માધવ લ્યો. અને છતાં સ્પૃહા નથી. જ્ઞાનીને કથનચિત કોઈ અપેક્ષા, એવું લાગે અપેક્ષા એટલી છે કે સામે જીવ એનો અભિપ્રાય સમજે. બસ આટલું ક્યારેક અંદરમાં ઊંડે રહે કે આ જીવને યથાર્થ માર્ગ કે યથાર્થ અભિપ્રાય સમજી જાય તો કેવું સારું. બાકી સંસારમાં તો જેમ પ્રારબ્ધ અનુસાર બનવાનું હશે બનશે. કે જ્ઞાનીનો પરમાર્થ અભિપ્રાય સમજાઈ જાય તો કેવું સારું. કૃપાળુદેવનો બોધ નોનસ્ટોપ ત્યાં સુધી ચાલતો કે કૃપાળુદેવનો બોધ સામેના જીવને એનો અભિપ્રાય ન સમજાય. એવી ઘણીવાર દશાઓ આવી છે કૃપાળુદેવની. આખી રાત બોધ કરે. રાતે મધરાતે 12 વાગે ચાલુ થયેલો બોધ સવારના 4 વાગ્યા સુધી અસ્ખલિતપણે વહે. અને લાગે કે આ સૌભાગભાઈના કે અંબાલાલભાઈના કે અંદરમાં જૂઠાભાઈના કે અંદરમાં સામે જીવ બેઠો છે, ડુંગર છે, કોઈ પણ જીવ સામે એમને લાગે કે આ જીવ ગ્રહણ કર્યો છે, એને એમનો અંતરંગ અભિપ્રાય ન સમજાય ત્યાં સુધી વાણી વિરામ નથી પામતી. એટલી અસ્ખલિત નીકળે. અને એ સમજાય કે અભિપ્રાય સમજાયો છે પછી વિરામ પામે. બસ અમારે જે કહેવું છે વસ એને તું સમજી જા અને એમાં લીન થઈ જા. આમાં જ તું પ્રતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. પણ અત્યારે એવા સત્સંગના પ્યાસા જીવો પણ નથી અને એવા સત્સંગને વરસાવનારા ધ્યાનીઓ પણ અલ્પ છે અથવા અતિ અલ્પ છે. પણ એવો નૈમિત્તિક સંબંધ થઈ જાય ત્યારે જીવનો ઘણો જોગ થઈ જાય, ઘણા કર્મો ક્ષીણ થઈ જાય, ઘણું મોહનીય ક્ષીણ થઈ જાય અને દિવસ રાતની જાગૃતિ આવે. અઘરી છે હો, જાગૃતિ કંઈ રાખવી સહેલી નથી, બહુ અઘરી જ છે. કેમ કે સામે નિમિત્ત આયન ભૂકો બોલાઈ ગયો નથી. બરાબર છે કે નહીં? નિમિત્તાધીન વૃત્તિ ફરી ચલિત થઈ જાય છે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. કૃપાળુદેવનું વચન બોલો, સાંભળ્યું તો? હે બરાબર કે નહીં? શું નામ તમારું? નામ ભૂલી ગયું. રાજકોટવાળા જ્યોતિન્દ્રભાઈ. સાંભળ્યું તો બોલ. આ જોતા હતા ક્વિઝ ત્યારે સાંભળ્યું હતું કૃપાળુદેવનું આ વચન? સાંભળતું હતું? કૃપાળુદેવનું વચન હૃદયમાં લખી નાખજો. કોઈ પણ એક વચન જ્ઞાનીનું હૃદયમાં લખી નાખો, પછી જુઓ. હું તો કહું છું બધા વચન ના યાદ રહે તો કાંઈ નહીં, એક વચનને હૃદયમાં લખીને ઊંડા ઉતરી જાઓ, બધા વચનોનો સાર સમજાઈ જશે. એક વચન જ્ઞાનીનું એવું હૃદયમાં લખી નાખો, આ વચનની હૃદય લખો, પછી જુઓ આખો માર્ગ પ્રગટે છે કે નહીં. કેમ કે અંદરમાં એક આત્મામાંથી નીકળેલું વચન છે અને આત્મા સુધી લખી નાખો એટલે પછી આખો પરમાર્થ આશય તમને સમજાતો જશે અને એનો પ્રેક્ટિકલ એપ્લિકેશન કરશો એટલે આખી વસ્તુ ખ્યાલમાં આવશે કે ઓહો નિમિત્તે છે અને છતાં જ્ઞાનીને આ વચનને વશ છું તો નિમિત્તને આધીન નથી. નિમિત્તમાં છું અને છતાં જ્ઞાનીનું વચનની સ્મૃતિ છે ને જ્ઞાનીના વચન પ્રત્યે પ્રેમ છે, તો આ નિમિત્ત હોવા છતાં નિમિત્તને વશ નથી, આત્માને વશ છું. અથવા જ્ઞાનીના બોધને વચનને જ્ઞાનીની આજ્ઞાને વશ છું, એને વશ નથી. અત્યારે મારો ભગવાન જ્ઞાની જીવતો જાગતો મારી સમક્ષ છે. કૃપાળુદેવ જૂઠાભાઈને લખ્યું હતું ને, હું તમારી સમીપ જ છું, હું તમારી સમીપ જ છું, એમ લખતા હતા. હું તમારી સમીપ જ છું. શું કામ લખતા હશે? એ તો મુંબઈમાં જતા રહેતા હતા. મુંબઈમાં કૃપાળુ જૂઠાભાઈને બોધ આપીને મુંબઈમાં જતા રહે. પાછો જૂઠાભાઈનો એવો પ્રેમ કે જે દિવસે જતા રહે એ દિવસે પાછો તાર મોકલે કે પ્રભુ આવો પાછા. બોલો કેટલો વીર હતો. માંડ હજી કૃપાળુદેવ 15 દિવસ સત્સંગ કરાવીને ગયા હોય અંદર જૂઠાભાઈને, અને જે દિવસે હજી તો કૃપાળુદેવ મુંબઈ ના પહોંચાય જૂઠાભાઈનો ટેલિગ્રામ પહોંચી જાય કે પ્રભુ તમારો વિરહ લાગે છે, પાછા આવી જાઓ, મને મજા નથી આવતી, તમારા વિના ચેન પડતું નથી, તમારા વિના ચેન પડતું નથી. બોલો એ 20, 22, 25 વર્ષના યુવાનને ચેન નથી પડતું, કેવી દશા હશે, કેવી ઉદાસીનતા હશે. અંબાલાલભાઈને બધા ખંભાતથી આવ્યા હતા, જૂઠાભાઈને ત્યાં ઉતર્યા હતા અને જૂઠાભાઈને આ બધાને લગ્નમાં જવાનો પ્રસંગ હતો, રિસેપ્શનમાં જવાનો પ્રસંગ હતો. જૂઠાભાઈને કે નથી આવું. જૂઠાભાઈ આટલું જ બોલ્યા, પ્રતિબંધ કાં કરો છો? શું બોલ્યા? પ્રતિબંધ કાં કરો છો?
એવી વૈરાગ્ય ને ઉદાસીનતા દશાથી બોલ્યા કે અંબાલાલભાઈ સમજી ગયા કે ઓને કોઈ જ્ઞાની ગુરુ મળી ગયો લાગે છે, નહીતર આટલી ભર યુવાન વયમાં વચન ના નીકળે. શું બોલ્યા? પ્રતિબંધ કાં કરો છો? એવું હૃદયનું વેદન, ઉદાસીનતાનું વેદન હતું. સમજી ગયા કે આને કોઈ જ્ઞાની ગુરુ મળી ગયો લાગે છે, નહીતર આ યુવાન વયમાં તો રિસેપ્શનમાં અને મેરેજમાં જવાનો હોય તો જીવ કેવો તૈયાર ને તટ્ટાર થઈ જાય. બરાબર છે કે નહીં? કોઈની પાર્ટીમાં જવાનો હોય, કોઈ રિસેપ્શનમાં કે લગ્નમાં, પેલો કે છે કાં પ્રતિબંધ કરો છો? બસ આ જ્ઞાનીનો આશ્રિત છે. એને જ્ઞાનીનું હૃદય ઓળખાઈ ગયું કે આ પ્રતિબંધમાં જીવવું નથી. ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ, ઉપદેશ સદગુરુનો પામવો રે. ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ. એ મોહમય મુંબઈ નગરીમાં જતા અંદરમાં મજા ના આવે કે પ્રભુ ચેન પડતું નથી, અહીંયા જીવવું પડે છે, મજા નથી. તમારી સમીપમાં રાખો. કૃપાળદેવી કહેતા અમને વનક્ષેત્ર સાંભળી આવે છે, વડવા સાંભળી આવે છે, પૂર્વે સેવલા વન પણ સાંભળી આવે છે. મજા ના આવવી જોઈએ. તો સમજવાનું કે જ્ઞાનીનું હૃદય ઓળખ્યા, નહીતર હજી જ્ઞાનીનું હૃદય ઓળખ્યા નથી. કાંઈ વાંધો નહીં. હો, ધીરજનો માર્ગ છે, બધા જાણે પણ છે, પણ ધીરજમાં પ્રમાદ નહીં, પુરુષાર્થ. ધીરજમાં પ્રમાદ નથી, એવો પુરુષાર્થ છે કે જ્ઞાની એટલે જીવતો જાગતો પુરુષાર્થની મૂર્તિ. કૃપાળુદેવ કે ભગવાન મહાવીર એટલે સાધનાની જીવતી જાગતી મૂર્તિ. તમારા જૈન દર્શન કે વાણિયાના ભગવાન ગુરુ એવું નહીં માનતા કે વાણિયાના ભગવાન છે મહાવીર સ્વામી જૈન ધર્મ સ્થાપ્યો અને કૃપાળુદેવ એટલે અમારા ગુરુ, એવું કાંઈ નહીં. જીવતી જાગતી સાધનાની મૂર્તિ, એનું નામ કૃપાળુદેવ. જીવતી જાગતી સાધનાની પૂર્ણ મૂર્તિ એટલે મહાવીર સ્વામી. આટલું સમજી જજો. બાકી જો એ નહીં સમજી શકો, એમાં સાધના નહીં સમજી શકો, એમાં તમને વસ્તુ નહીં સમજી શકો, સમજવાનું કે પોતે ઓગી હજી સંપ્રદાયથી માને છે, એ કુળમાં જન્મ્યો કૃપાળુદેવના કે મહાવીરના એટલે માને છે, વાસ્તવમાં હજી માનતો નથી. માર્ગ તો જેવો છે એવો છે ને. અહીંયા તો હવે સમય તમારો પૂરો થઈ ગયો. બરાબર છે કે ઘણી બધી અંદરમાં વાત છે. હું અહીંયા આવે ત્યારે તો બ્લેન્ક હતો. મને એમ કે હું કહીશું, મારી પાસે કંઈ છે નહીં, આપું છું. અંદરમાં તો શૂન્યતા છે, શૂન્યાવકાશ છે. શૂન્ય સિવાય કાંઈ જોઈતું પણ નથી. અંદરમાં શૂન્યતા છે, શૂન્યાવકાશ છે. શૂન્ય સિવાય કાંઈ જોઈતું એ નથી. મને અંદરમાં વિચાર આવે કે હવે શું વાત કરવી આ બધા પ્રભુને. આટલા બધા બ્રિલિયન્ટ માણસોની વાત, ચાર ડફોડ માણસને બેસાડે. બધાને બધું આવડે છે, બધા બ્રિલિયન્ટ માણસો છે ને આ ડફોડ માણસને અહીંયા બેસાડી દીધો છે. કંઈક ભૂલ તો કરી નાખી છે, પણ હવે ભૂલ સુધારી લેજો, વાંધો નથી. હો, પણ અંદરમાંથી કંઈક બોધ લેજો. કંઈક અપૂર્વતા છે. અપૂર્વ વાણી તાહરી અમૃત સરખી સાર, વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. તુજ મુદ્રા તુજ વાણીને આદરે સમ્યકવંત, નહીં બીજાનો આશરો એ ગુય જાણે સંત. બાહ્ય ચરણ સુસંતના ટાળે જનના પાપ, અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવસંતાપ. અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવસંતાપ. અંતરદશા ગુરુરાજની ભાંગે ભવસંતાપ. અંતરંગ આજ્ઞા ગુરુરાજની ગુરુદેવની ભાંગે ભવસંતાપ. અને ન સમજાતી હોય તો ખૂબ પ્રતિક્રમણ કરજાઓ કે કોઈ જ્ઞાનીઓની, પંચ પરમેષ્ઠી ભગવંતોની, સદગુરુઓની, સત્પુરુષોની જાણતા અજાણતા કંઈ અશાતના અવિનય વિરાધના અવજ્ઞા કરી હોય તો માર્ગ નહીં સમજાય, અઘરો થઈ જશે, અંતરાયો આવી જશે. માટે આ દિવસે ખૂબ પ્રતિક્રમણ પણ કરવું. ગુરુ પૂર્ણિમાના દિવસે કે પૂર્વે કોઈ તીર્થંકર ભગવંતો, જ્ઞાની ભગવંતો, સદગુરુ ભગવંતો, સત્પુરુષો, જ્ઞાની પુરુષો મળ્યા છે, જીવને ઓળખાયા નથી. ઓળખાયા હોય તો કડ્યા નથી ને મળ્યા નથી ને ભળ્યા નથી ને એ રૂપ એમની આજ્ઞાને પાડી નથી. એવા પુરુષોની કંઈ જાણતા અજાણતા અશાતના વિરાધના અવિને અવજ્ઞા કર્યા હોય તો સાચા હૃદયથી ક્ષમા માગું છું. હે તીર્થંકર ભગવંતો, હે પંચ પરમેષ્ઠી ભગવંતો, હે સત્પુરુષો, હે સૃષ્ટિના સર્વે જ્ઞાનીઓ, આ બાળકને દાસ જાણી ક્ષમા કરજો. એની ભૂલ સામે જોતા નહીં પ્રભુ, એવો અંદરનો વિચાર કરજો. આપણે ભૂલી ગયા છીએ, માર્ગને ભૂલી ગયા છે અને મહાપુરુષોની અશાતના અવિનય કરી નાખ્યા છે, એટલે માર્ગને પામ્યા નથી. ખૂબ ક્ષમા કરજો, પ્રતિક્રમણ કરજો. કૃપાળુદેવે લખ્યું છે વાત 37મા પત્રમાં, એની કંઈ પણ અશાતના થઈ હોય તો ક્ષમા કરજો, પ્રતિક્રમણ કરજો, પ્રાયશ્ચિત કરજો. અને હવે ફરી ફરી ન થાય, એ મહાવીરની આજ્ઞા ન ચૂકાય, એ કૃપાળુદેવની આજ્ઞા ન ચૂકાય, એવા સત્પુરુષોની આજ્ઞા ન ચૂકાય અને ફરી ફરી એ આજ્ઞાનું અવલંબન થાય, અવજ્ઞા ન થાય, એવું પ્રતિક્રમણ કરી, પ્રાયશ્ચિત કરીને પરમ અપૂર્વ આસ્થાથી એને ભજજો. ગુરુ પૂર્ણિમા દિવસના પવિત્ર દિવસને ગુરુને હૃદયમાં ધારણ કરજો. કે મીરાએ કૃષ્ણને કેવી રીતે હૃદયમાં ધારણ કર્યો હતો, કે સૌભાગભાઈ કૃપાળુદેવને કેવા હૃદયમાં ધારણ કર્યા હતા, કે ચંદનબાળાએ મહાવીર સ્વામીને કેવી હૃદયમાં ધારણ કરી હતી. ચંદનબાળાએ કરી હતી મહાવીર સ્વામીને હૃદયમાં. કે ગૌતમ સ્વામીએ મહાવીરને પ્રભુને હૃદયમાં કેટલી વાર ધારણ કરી. એટલે ગૌતમના માટે મહાવીર સ્વામીના હૃદયમાં હે ગૌતમ, હે ગૌતમ, હે ગૌતમ સેંકડો વાર નીકળ્યું છે. બીજા કોઈનું નામ કેમ નથી નીકળ્યું? વિચાર કરજો, કેમ નીકળ્યું છે? કેમ કે ગૌતમના હૃદયમાં મહાવીર હતા 24 કલાક, એક ક્ષણ પણ નહોતા, એવું નહોતું. બરાબર છે કે નહીં? આ વિચાર કરો. આવો પ્રેમ ગુરુ પ્રત્યે આવે તો સમજવાનું કે આપણી કંઈક ગુરુ પ્રત્યે આસ્થા અપૂર્વ થઈ છે. અપૂર્વ વાણી, અપૂર્વ આસ્થા, એ જ સંકિત. એવું કૃપાળુ કહેતા. શું કહેતા? અપૂર્વ આસ્થા,
એ જ સંકિતનું કારણ છે. સત્પુરુષ પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે અને સત્પુરુષ જ્યાં નજર કરાવે છે એવા પોતાના ચૈતન્ય સ્વરૂપ પ્રત્યે અપૂર્વ આસ્થા જેને પ્રગટી જાય છે એને સંકિતની પ્રાપ્તિ થાય છે. સદદેવ, સદગુરુ, સદ્ધર્મ પ્રત્યે અપૂર્વ આસ્થા અને પ્રેમ, અને એ સદદેવ, સદગુરુ, સદ્ધર્મ જ્યાં નજર કરાવે છે એવું પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એ પ્રત્યે અપૂર્વ પ્રેમને આસ્થા જેને પ્રગટે છે એ જ જીવને શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થાય છે. અને એ જ ગુરુ પૂર્ણિમાનું કથનચિત ફળ છે કે ગુરુને ભજવાથી અજ્ઞાનરૂપી અંધારું મારું તમારું સર્વનું, અને કેવળ જ્ઞાનરૂપી પ્રકાશની મને તમને સર્વજીવોને પ્રાપ્તિ થાય. જ્ઞાની પણ કથનચિત પોતાને અજ્ઞાની કે તો દોષ લાગે ના લાગે. કેમ કે કેવળ જ્ઞાનની અપેક્ષા અજ્ઞાની છે. કોઈ જ્ઞાની કથનચિત તમે પૂછો જ્ઞાન થયું છે ને કે ના હું તો ડફોડ અજ્ઞાની છું, તો કોઈ દોષ નથી. કેમ કે કેવળ જ્ઞાન થવાની બહુ વાર છે અને એના માટે ઘણો પુરુષાર્થ મારા વીર પ્રભુ જેવો અને કૃપાળદેવ પ્રભુ જેવો કરવો પડશે. બરાબર છે કે આપણે ભાવ કરું કે એવો કેવળ જ્ઞાનરૂપી પ્રકાશ મારા આત્મામાં પ્રગટે, મારું અજ્ઞાનરૂપી અંધારું દૂર થાય અને મને કેવળ જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય. ઓ ભાવ તો કરજો. ભાવમાં કરવામાં કંજૂસ નહીં કરતા. બધા વાણિયાઓ એવા બેઠા છે ને, બરાબર છે કે નહીં, બધા કંજૂસ કંજૂસ કંજૂસ. ધન લખાવાનું હોય તો કંજૂસ, દાન લખાવાનું હોય તો કંજૂસ, ને ભાવ કરવામાં પણ કંજૂસ. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત. સુખધામ અનંત સુશંત ચહી दिन रात रहे तद ध्यान मही. पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयत. हो प्रणमो पदते वरते जयते. સર્વજીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વજીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વજીવોને અપૂર્વ ગુરુભક્તિ, અપૂર્વ ગુરુ આસ્થાની પ્રાપ્તિ થાઓ. સર્વજીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વજીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વજીવોને નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ. સહજાત્મ સ્વરૂપ તે છું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. મન વચન કાયાના યોગ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. સંકલ્પ વિકલ્પ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. શુભ અશુભ ભાવ की ક્રિયા તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. શુભ અશુભ ભાવ की ક્રિયા તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તે છું. જ્ઞાની જાણ્યું શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ તે છું. જ્ઞાનીએ ઉપદેશ્યું, ગુરુ ભગવંતે ઉપદેશ્યું એવું સહજાત્મ સ્વરૂપ તે છું. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વજીવોને પરમ શાંતિની પ્રાપ્તિ, પરમ શાંતિની પ્રાપ્તિ, પરમ શાંતિની પ્રાપ્તિ. સર્વ ધર્મી ભક્ત ભવ્ય જીવોને અંતરના જય પ્રભુ જય જિનેન્દ્ર. બધા ભવ્ય તો છો જ, રુચિવાળા ધર્મી જીવો છે. બધાને ખૂબ અંતરથી હૃદયથી ભાવપૂર્વક વંદન કરું છું. બધા જીવોને વંદન. જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર.